તાજે તાજો સરપંચ થયો છે ને તો એક બેનના ઘરવાળા ધામમાં ગયા છે. તે બેનનો ઓલોપાત હતો કે મને હવે એકલી મૂકીને કેમ ચાલ્યા ગયા છોકરા. આમાં શિવરન નહીં વગાડો, હાલો કંઈક નવું દે ને તમને મજા આવે. જો કદાચ નકર મોઢું તો એનું છે. ચાલુ કરી ભાઈ. આ બેનનો ઓલોપાત છે, દાંત કાઢતા નહીં કોઈ. હરામ રહો તો કદી દાંત કાઢ મારા. એ બેન રોતા હતા, તમે મને એકલી મૂકીને કેમ ચાલે કે છોકરાઓનું શું થશે, કઈ રીતે મોટા કરવાને. તો સરપંચ ને ઉપસરપંચ ને આખું ગામ ને બધા ઉભેલું. તો સરપંચ એમ ઢીલા પડી, બેન બેન ચિંતા કરમાં, બેન બેન તારો ભાઈ બેઠો છે, ચિંતા કરમાં. દીકરા દીકરીઓને હું ભણાવી દઈશ, નોકરીએ ચડાવી દઈશ, લગ્ન પ્રસંગ વગાડીને વાંધો ને તમ તાર. બસ હા બસ એમ. તમને કોઈક રોતું હોય તમને દાંત કે ના આવે. બેન ચિંતા કરીમાં, હું તારો ભાઈ બેઠો છું, દીકરા દીકરીને મોટા કરી દઈશ, બેન નોકરીએ ચડાવી દઈશ, લગ્ન પણ કરાવી દઈશ, બેન ચિંતા કરીમાં, તારો ભાઈ બેઠો છે. એ બેન એ વિષય ઉપર મૂકીને બીજા વિષય ઉપર. પણ એનો કઈ વાંધો નથી, મને એને પ્રોમિસ આપેલું. શું પ્રોમિસ આપ્યું તું બેન? એ મને કીધું તું તને ચારધામની યાત્રામાં લઈ જાય. મને ચારધામની યાત્રામાં કોણ લઈ જશે? કે સરપંચે કીધું કે બેન ચાલુ રાખ બાપ, બેન ચિંતા કરી, તારો ભાઈ બેઠો છે, આપણે બેન ભાઈ બે જાવું અને ચારધામની યાત્રા કરીને ભાઈ બેન નાઈને પાછા આવતા રહ્યો. બેન ચિંતા કરી, તારો ભાઈ બેઠો છે. બેન એ વિષય મૂકીને બીજા વિષય ઉપર. એનું કાંઈ મને વાંધો નથી ભાઈ, તમે એટલું કીધું તો મને હિંમત છે, મને હિંમત આવી. પણ આ 40 લાખનું દેણું કરજો કે એનું શું કરવું મારે? ત્યાં તો સરપંચ ઉભા છે કે ભાઈ આખું ગામ બેઠો, કોક તો બોલો ભાઈ, કઈ બધું હું કરી દઉં, હજી તો એક ગ્રાન્ટ હાથમાં નથી આવીને ભાઈ, બોલ એકાદો તો બોલો કોક યાર. તું પછાવી કા બોલો, બોલ ને કઈક. તું ખાટા થઈ ગયા સરપંચ, આમ થોડું હોય. હા કે કઈ કેવા માહોલ એમ જો તો ખરા. અમારો ગભો મારી પાસે મને કહે કે હાલને, એટલે હું બરોબર વ્હાઈટ ડ્રેસમાં બારો નીકળો, આ લઈ હાલે છે ને એટલે લેતો જાઉં. અને બીજું કહી દો કે જો કંઈક વધારે સમય ઓલો થતો હોય તો મને ચિઠ્ઠી મોકલાવી દેજો, કેમ કે હું ચોથા ઘેરવાળો માણસ, મને બીજી લાંબી ભાન જ દે. એ તમને મજા કરે. તમે આમ તમે દાંત કાઢતા હોય ને, તમને નહીં માનો, તમે બધા આમ દાંત કાઢો તો મને શું ફીલ થાય ખબર? હું ભગવાનને પ્રાર્થના કરું, કદાચ કાલ પરમદી યમરાજા તેડવા આવતા ને તો હજી એકાદી વરદી રેવા દે ને, બધાને દાંત કાઢવીને નીકળી જાય ને પછી ઉપાધિ નહીં. સમજ્યા? મારી વાંહે કૂતરું હોક પાળવું જોઈએ, બસ એટલું જીવું, બીજું કઈ નહીં. એ રોટલો ન ખાવો જોઈએ, કંટાળો ગયો. એટલે હું વ્હાઈટ ડ્રેસમાં બહાર નીકળો ને તો ગભો મારી પાસે મને કહે કઈ બાજુ? મેં કીધું કાંઈને જાઉં. કાંઈ એટલે મેં કીધું ખરખરે જાઉં છું. બેહણું કે ને? મેં કીધું હા હું આવું. મેં પણ તું આય, પણ તારે અહીંયા બોલવાનું કાંઈ નથી, એમને મારે અહીંયા બોલવું હું. અને કદાચ તમે વાતો કરતા હો તો હું બોલું ત્યાં તો વાત તો પતી ગઈ હોય. મેં કીધું હારું હાલ બેસી જાય. મેં બોલતો નહીં કે હારું. મેં બેહેરો ને ગયા, દાદાને ફોટો હતો, ખોબો જાહેર નાખી. અરે પૂછતો હતો મેં શું હતું દાદાને? દાદાને કાંઈ નહોતું ભાઈ, કાંઈ નહોતું દાદાને. આવડો મોટો ઉત્સવ હતો બોટાદમાં, સતામૃત મહોત્સવમાં તમે બધા 3-4 દી સેવા કરવા ગયા હતા. દાદા કહે કે જાઓ છોકરાઓ, નિત્ય સ્વરૂપ સ્વામીએ બહુ સારું કર્યું અને તમને મજા આવશે, થોડુંક સેવાય કરજો, ખાઈ ખાઈ નવી આવતા. કે એમ લાગે ને કે અહીંયા પાણીની ખાંડની બોટલ પડી છે, પગમાં આવે કોકને મૂકી દે, એવું કેતા બહુ સમજુ મારા દાદા હતા. કાંઈ વાંધો થયું હું કાંઈ નહીં. અમે અહીંયા મહોત્સવમાં બધા ગયા, અમે તો શેણા વાવ્યા, થોડા ઘઉં વાવ્યા હતા. એટલે દાદા ને એમ કે છોકરાઓ 3-4 દી ગયા છે એટલે એની 1-2 નાકા વાળતો હું વાળી ગયા. ભાજપની સરકાર પાવર બહુ સારો આપે, પછી બધી રીતનો પાવર એમ. પણ અમે 3 દી ઘેરે નહોતા ને એટલે ઓલી બત્તી ચાર્જિંગમાં નહોતી મૂકી ભાઈ. શાળાની રાત ને દાદા ને એમ કે લઈને 2 નાકા વાળી આવું. બિચારા બોલી ચાર્જિંગમાં બત્તી નહોતી મૂકી ને, એ લબક ઝબક થતી હતી ને એક દાદા ની એક આંખે ફૂલું હતું. આ બાજુનું દેખાય. પરમદીત મને કહેતા હતા 3-4 દી પહેલા કે આખા ગામમાં કેમ દુકાનો બંધ છે? મેં એમ ફરીને આવો ને એટલે ખુલી જાય.
નહોતું દેખાતું. ઈ રાત્રે પાણી વાળવા જતી ને હું દેખાય ભાઈ. મેં કીધું પણ તમારે કેવું જોઈએ ને કોઈના બાપનું મારો બાપ નો માને. કાંઈ વાંધો ને જે થયું હું કાંઈ નહીં. વાડીએ ગયા, ખિસ્સામાંથી કૂચી કાઢી, તાળું ખોલ્યું, ટાટર ચડાવ્યું, નારણ ટાટર ચડ્યું અને હાથને મોટો નારણ કોગળો કુંડીમાં આવ્યો. હાલ્યા ગયા ને 5 નાકા વાળા ને ખબર નહીં લાઈટ ગઈ. બત્તી લબક ઝબક થતી હતી. દાદાને એમ કે લેમ્પ ઉડશે તેમ ઠપ કરતા હતા, પણ એને ખબર નહોતી. એ બત્તીને નહોતા ઠપ કરતા, એના કાળને થપાટ મારતા હતા. કાળને થપાટ મારતા હતા. ધીમું ધીમું બેટા આ દુખે હો. ડગલા માંડતા માંડતા દાદા ટાટર ચડાવવા જાય. હિતેશભાઈ દાદાને ખબર ન રહી. અમારે 100 ફૂટનો કૂવો ને કાંઠા વગરનો કૂવો. બત્તી ઠરી ગઈ. દાદાને ખબર ન રહી. પગ લપસી ગયો કૂવામાં. દાદા કૂવામાં પડી જાય અને બત્તી કાંઠે પડી રહી. ગભો બોલ્યો, કેટલા ફૂટ કૂવો છે ભાઈ? 100 ફૂટ કૂવો ભાઈ. અમારો 100 ફૂટ કૂવો. 100 ફૂટ કૂવો? તો કે હા ભાઈ. તો તમારા આ બાજુ તળ બહુ ઊંડા હો. બહુ ઊંડા. કેટલા ફૂટ પાણી પીડ્યું? 70 ફૂટ પાણી. તો પાણી સારું કહેવાય. તળિયે વી ગયા હતા દાદા? તળિયે? હા ભાઈ, છેલ્લે તળિયે વી ગયા હતા. તો પગ લપસી ગયો. તો લપસ્યા પછી દાદા કૂવામાં ગમ કરતા ગયા છે ને. ત્યાં બોલાય ગમે કરતા ગયા છે. બરાબર. હા બોલું કરે હું કરો. મને ક્યાં ગયા સ્વામી? નાના સ્વામી હતા નહીં. એમને મને કીધું હતું. મેં કીધું એ પાછું મેં મહવા જોક્સ લીધો તો મેં હવે નથી લેવો. મને કે આંકો આંકો એ કે આંકો. એમાં શું છે, આજની પેઢીઓ રહી ને, આજની પેઢીઓને કહો કે ગમે એટલી ટેકનો. હમણાં સ્વામી એક ભાઈની ઘરે ગયો. મને કે હિતેશભાઈ તમે આવો ને આ બાજુ તો અમારે ઘરે આવજો. એટલે હું વળી નીકળો. 6.5 કરોડનો બંગલો બનાવ્યો. અને હું કાયમિકને માટે કહું દેશી નળિયા જેવી મજા નથી આવતી હજી. મને નથી આવતી એટલે હું તમને કહું. કેમ કે ગીર, ગામડું, ગાય અને ખેતી આ સાચવવાની જવાબદારી આપણા બધાની છે. એટલે 5-5.5 કરોડના બંગલા કેમ? એટલે આમ કરે હાય સરી કંઈક બોલ્યો. શ્રી હા મને નહોતું સારું કીધું. હાય શ્રી એવું કંઈક કીધું. ઓન ધ લાઇટ થઈ. હાય શ્રી ઓન ધ ટીવી ચાલુ થઈ. હળો ગજબનું. આના કેટલા ખર્ચા ભાઈ? એ કે 8-9 લાખ રૂપિયાની સિસ્ટમ આવે. મેં 9 લાખ રૂપિયાની સિસ્ટમ આવે. કે હવે એઆઈનો જમાનો આવી ગયો ને, તમે ગમે ત્યાં આવો ને એકાદી કદાચ લાઇટ ચાલુ રહી ગઈ હોય તો તમને મોબાઈલના સ્ક્રીન ઉપર બતાવે કે થઈ ગયું. મેં બહુ સારું કહેવાય. તો મેં કીધું તમે 5 જણા જમવા બેઠા હો અને બીજા 4 જણા મહેમાન આવે તો તારી હાય શ્રી એમ કે તો સીધી ભાખરીનો લોટ બાંધવા મળે. સેવ ટમેટાનું શાક થાય. એવું ન થાય. રાત્રે 3 વાગ્યા આવે તો તને પૂછે ખરી કે તમારે પાણી પીવું છે કે શા પીવો છે? એવું પૂછે કે ન પૂછે? મેં તો તમારા માવતર ક્યાં? એ તો કે એ ગામડે છે ને. મેં તો ગાંડા બાને લઈએ 3 વાગ્યે પૂછે ખાધું કે નથી ખાધું. આ 9 લાખ રૂપિયાનો આમાં ખર્ચો ન કરાય. બાને ખાલી એકાદી ખુરશી લઈ લે ને અને 10,000 વાળો માણા રાખ દે. એકવે રાખે. એમાં શું હોય? આમાં શ્રી ચાલુ થઈ ગયું. જો ફોનમાં થાય ને હાય શ્રી. ફોન તો ફોન છો બાપ. મારું રામ ભલું કરે. આ જે દિનના ફોન આયા નહોતા ને તે દિવસના દાંપત્ય જીવન બધાને ઉજળા બહુ હતા. જોયા વગરના લગ્ન કર્યા છતાંય દાંપત્ય જીવનની વેલિડિટી હો વરાની હો. અને અત્યારે મારો રામ ભલું કરે જોઈને લગ્ન થાય વેલિડિટી નામે કાંઈ નહીં. 500નો પૂરો 3 મહિના હાલે. જીઓ ઉપર વી ગયું ને એ એક જોયા જેવું નહીં. સમજાય ને બધું અત્યારે નો જ સમજાય ને. સમય એવો હતો. એટલે કહેવાનો મારો ભાવ કે આપણા બાપ દાદાએ જે હાંચવી રાખ્યું હતું ને એની ઝલકો 2-4 બતાવીને હજી મારે દાંત કઢાવવા છે. ત્યારે હમણાં કથામાં ગયો તો ત્યાં બોલતા હતા ભગવાન પરમેશાન ભક્તિ વિચારણે પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથામ ભવતિ હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધાએ આંગળા ઉષા કર્યા. 2 જણા મારી પાસે આમ કરીને બેઠા હતા. મેં તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે ભાઈ. આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી કાઢો નહીં કે આવ્યા હતા કથા સાંભળવાની ડીશું ધોવા બેહર્યા.
કે પટેલ માણા ઘટે પણ તમારો એવા ટૂંકામાં અમે શું કરીએ ભાઈ, તમે આમ શું કામ કરો છો એમ. એમાં મહાનગરની નવરાત્રી હોય ને બાપજી, મહાનગરની નવરાત્રી અને ગામડાની નવરાત્રીની મને એક ફરમાઈશ એટલે ફરીથી લઈ લો, નકર મને એનું હું બોલું તો મને એમ ગિલ્ટ ફીલ થાય કે આપણે હું આને નવું કેમ નથી દેતા, પણ આપણને સામેથી એમ કે એ તો લે જો જ, કેમ કે એમાં મજા આવે છે. શું કામ મજા આવે છે? કેમ કે આપણા બાપનું છે એટલે. મહાનગરની નવરાત્રીમાં હાથ જોડીને પ્રાર્થના કરું નવરાત્રીના મારા વહાલા સ્વજનો, મારા મિત્રોને પણ, કે આયોજન કરો ને નવરાત્રીનું, તો ઓલો જે તમે બોર્ડ મૂકો છો ને કે ફલાણા વ્યક્તિઓ અંદર આવવું નહીં, તો બે હાથ જોડીને પગે લાગીને કહું કે એક બોર્ડ ઈ હોત મોકો કે ચુંદડી વગર નવરાત્રીમાં આવવું નહીં. કેમ કે 150 રૂપિયાનો દુપટ્ટો કાઢી નાખ્યો છો એટલે આટલા બધા કદાચ હું એમ કહું ગુનાઓ વધતા જતા હશે. હું મારું એકનું નથી કહેતો, એક દીકરીનો બાપ છું હું, એટલે હું કહી શકું કે એ દુપટ્ટાની કિંમત જાણવી હોય ને તો દીકરીના બાપને પૂછવું પડે કે આ દુપટ્ટાની કિંમત શું છે. 3 ફૂટનો અગરબત્તીનો 3 ફૂટનો ફોટો રાખીને બધી માતાજીઓને તેડાવે અને પછી મહાનગરમાં ગરબા ચડાવે. કેવા ગરબા? અખિયા મિલાઓ કભી અખિયા ચુરાઓ ક્યા તૂને કિયા જાદુ, અખિયા મિલાઓ કભી અખિયા ચુરાઓ ક્યા તૂને કિયા જાદુ, कभी घबराओ कभी गले लग जाओ मुझे खुद नहीं काबू हूँ बिना पायल के ही बजे बिना पायल के ही. बધી માતાજી કે આપણે આઈ નથી રહેવો તો ક્યાં જાવ, કે હાલો ગામડામાં જાય. કેમ? તો કે ત્યાં હજી 70-75 વર્ષની માડી 70-75 વર્ષનો દાદો હોય છે ને, ભલે આની જેમ આપણને ચોકલેટું કાજુ કતરી નો મુખે તો કાંઈ નહીં, ખાલી એક મુઠ્ઠી તલ ને એક મુઠ્ઠી ખાંડ હશે ને તોય સપન ભોગ જેવું લાગશે. આ ગામડાના પ્રસાદોની વાત કરું. અહીં ઉકા દાદા રામજી દાદા 20 વર્ષથી માંડીને 25 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને માતાજીને રાજી કરતી ગરબે રમતી હોય ને, માથે ઓઢણું માથે ચુંદડી ઓઢાડી દે, પીનું ભરાઈ દે. હું કામ? કે દીકરી ગરબે રમતી હોય ને તો ચુંદડી નીચે ન પડવી જોઈએ. અને એને જ હાંચવી રાખ્યું હોય છે ને. 20 વર્ષનો છોકરો કદાચ એની ઉપર નજર ન નાખી શકે. જોગમાયાનું સ્વરૂપ લાગતી હતી. ટૂંકી ભાષામાં કહી દઉં કે ચોકલેટ હોય ને, ચોકલેટ ઉપરનો કાગળિયો ન હોય ને ત્યાં સુધી કીડી મકોડા ચડતા નથી, એને ખાઈ ન જાય. પણ જેવો તમે એ કાગળિયો કાઢી નાખો ને ફેંકી નાખો, કીડીયું બહુ થાય. સમજાય ને વંદન? અને બહુ એમ હોય ને કે ફેશનમાં, તો ફેશનમાં આગળ આપણે નથી, જાનવરો છે. સમજાય ને વંદન? એટલે જે છે ને આપણા બાપનું છે ને, આપણે ભારતીય સંસ્કૃતિનું સાચવી રાખવાની જવાબદારી મારી ને તમારી છે. કે સંતોએ ખરો ખાઈ ઠેકો લઈ લીધો કે તમે પેલા ભાઈ તમે કરો આ બધું. મોદી સાહેબ પાસેથી શીખવા જેવું. શું શીખવા જેવું? અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર ઓલો જાપાનનો વડાપ્રધાન આવ્યો હતો ને, એને કઢી ખીચડી ખવડાવ્યા અને એને સન્માનમાં ભગવદ્ ગીતાજી આપ્યું. પછી 2 લાખ કરોડની લોન લીધી. એટલે ઓલાને એમ કે 2 લાખ કરોડના દસ્તાવેજ છે. એને Z+ સિક્યુરિટીમાં ભગવદ્ ગીતાજી અહીંયા જાપાન પોકારતી કે આને પહેલા લઈ જાઓ પછી હું આવેલો આવે. 5 વર્ષ 25 વર્ષ 30 વર્ષ ન કરે, નારાયણ ભલું કરે ભગવાન. કદાચ જાપાનનો વડાપ્રધાન તેથી જીવતો હોય છે, એકાદો હપ્તો ચૂકી જાય, કદાચ હુકમભાઈ ન ચૂકી, આપણે વરહ કેટલા મોડા થાય. સમજો ને બાપા, વરસાદ નો આ છે તે છે વગેરે વગેરે, એકાદો હપ્તો 2 હપ્તા ચૂકી ગયા હોય. એટલે જાપાનનો વડાપ્રધાન એમ કહે કે ભારત હપ્તા ચૂકે છે 1-2, જોકે ચૂકે જ નહીં, કેમ કે સોનાની ચીડિયા છે ને થવાનું નથી. હજી તો મહાસત્તાએ જવાનું જ મારા બાપ આપણે બધાને. આ તો ખાલી કેવા ખાતર કહું છું. એ કદાચ 2 હપ્તા ચૂકી ગયા ને એટલે જાપાનના વડાપ્રધાન એમ કે લાવો તો એટલે ભારતના દસ્તાવેજ લાવો તો, એટલે ભગવદ્ ગીતાજી આપશે. એને એમ કે દસ્તાવેજો છે. એટલે પહેલું પાનું ખોલ છે, પહેલે જ પાને લખેલું હોય છે, શું લઈને આવ્યા હતા, શું લઈને જાઓ, આજ તારું છે કાલ બીજાનું હોય છે, કોના હાટું થી રો છો ભાઈ. એટલે સીતારામ એમ સમજા. 20 વર્ષનો દીકરો એ દીકરીઓ ગરબે રમતી નજર ન નાખી શકે. એટલે આ છેલ્લી વાત લઈને મારી વાણીને વિરામ આપી છે. એટલે કેવા હાવ દેશી ગરબા મારે સફર કરાવે. જો સમય હોય અને મજા આવતી હોય તો ખાલી એક તાળીનો તાલ મને હાથે આપજો. એ માતું કાળી ને કૈયાણી મોરી જ્યાં જોવું ત્યાં જોગ માયા. આ ભટકાવણ, આ ભટકાવણ. એ માતું
કે સવારમાં આપણે શ્રીજી મહારાજ આમાં આપણે કીર્તનો ગાઈએ ને એટલે આપણને સેજ એવા મજા આવે, આમ રૂવાડા ઊભા થઈ જાય એટલે સમજી લેવાનું ઈશ્વરની સાક્ષાત્કાર થઈ ગયો. બધી માતાજી જે વર્ષોથી કીર્તનો ગાતા હોય, વર્ષોથી ગરબા ગાતા હોય ને ગામના વડીલો, એને ખબર પડી જાય કે દેવી શક્તિ આવી ગઈ છે ને ગરબા ફેરવી નાખે. કેવી રીતના? સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે. સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે માં, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે. એક કડી એટલા માટે લઉં છું, મારે 2 જ મિનિટ વીતી છે અને એમાં એકાદો વાદળો વરહતું જતું હોય ને, કદાચ અહીંયા વડીલો બેઠા હોય છે, સંતો, તમને ખબર છે કે જ્યારે રાસ લેતા હોય ને, રાસોત્સવ હોય અને એમાં એકાદો જરીક આમ જળફરાટ આવે તો આમોના મોજના તોરા છૂટે. ત્યાં તો વડીલો આમ કીર્તનો ફેરવી નાખે. એ વાયા ને વાદળિયું મટ્યા, એ વાયા ને વાદળિયું જનમંગલ સ્ત્રોતના પાઠ કરો, શિવ રુદ્રીના પાઠ કરો, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો. નકરા ગમ્માન ના પડ્યો હાવ મગજ શાંત નો રહે. નારાયણ સ્વામી કાનદાસ બાપુના હારા ભજન સાંભળો, પ્રભાતિયા સાંભળો, તમે જાતુ બાપા ગઢડા વાળાને સાંભળો, અમારા ચલાણાના કાંજી બુટા બારોટ ને સાંભળો. મણુ ધાકુળ નો તો ભોહે ભારતમાં નામ પાછું હરઠિયો પણ આપણી પાસે હતું. આને સાચવી રાખો મારા બાપ. ક્યાંય તમારું મગજ શાંત ન થાય ને તો ક્યારેક છે ને કીર્તનો સાંભળો. હું તો ક્યારેક સાંભળું. હમણાં એક દાદા આપણે આમ ગણો તો આપણે ઘણા છે ને હવે તો સુધરીને ઢેફું થઈ ગયા છે. પેલા ડેલીની ઉપર લખતા અતિથિ દેવો ભવ સંસ્કૃતનો શબ્દ હતો, કાઢી નાખ્યો. જેમ જેમ વડીલો નીકળતા ગયા ને એમ શબ્દો નીકળતા ગયા. અતિથિ દેવો ભવ કાઢી નાખ્યો. પછી નવું લેવા સુસ્વાગતમ હિન્દીમાં આવ્યા, એ કાઢી નાખ્યું. ગુજરાતીમાં લેવા ભલે પધાર્યા. ગુજરાતી ભાષા એવી રહી ને વજનવાળી. બા મહેમાન આવ્યા, આ તો ભલે પધાર્યા, અને રૂડું લાગે. ભલે પધાર્યા એ કાઢી નાખ્યું. અંગ્રેજીમાં લેવા યુ આર વેલકમ. એ ડેલિયત કાઢીને પગ લુહણી એમ નાખ્યું. એટલે એની કઈ વેલ્યુ રહી જ નહીં. અને હવે સુધરીને એવા ઢેફું થઈ ગયા છે ને, એ કાઢી નાખ્યું. કૂતરાથી સાવધાન. આપણે ક્યાં જવું છે એ તો જોવો. એ માર્ક કર્યા જેવી વાત છે. મને દેખાણું હું કહું છું. પેલા ડેઈએ દાદા બે હતા. હું કામ કૂતરા અંદર નો આવે. હવે વાંધો નહીં. હવે પેલા ડેઈએ દાદા રાખતા, હું કામ ભાઈ કૂતરા અંદર નો આવે. અને હવે કૂતરા ડેઈએ રાખે, હું કામ માણસ અંદર નો આવે. જોવો તો ખરા, જ્યાં 5 આંગળા ભેગા કરી મને તમને પરંપરા રીતિ રિવાજોના આ સંતો મને તમને શીખવાડી જાય. નકર આ પોતે ધારણા પારણા ચાંદ્ર એનો કરે છે. આપણને નકરાય ટેન્ટામનું બહરાટી બોલાવે લ્યો. અને પાછું આ ભારતીય સંસ્કૃતિમાં જ એવું છે. 20 રૂપિયા શ્રીફળ લઈને જવાનું, ફોડીને પીવાનું. 9 જણા મજા આવ્યો. બહુ સારું બનાવ્યું હતું. ખાલી 20 રૂપિયામાં 8 જણા પાછા. હો એ તો જવો. હાલો ત્યાં ખાવાનું ભાવ મળે. હમણાં 4 દાદા મંદિરના હોટલે બેઠેલો ને, તો એક દાદા પસાર થતા હતા. જે દાદા પસાર થતા હતા ને એ 4 દાદાને કીધું, હાલો ગામમાં પારાયણ બેઠી. હા, એ ગામમાં પારાયણ બેઠી. કેટલા દી થયા બેઠી? 2 દી થયા. 2 દી થયા બેઠી. મને ખબર નહીં.
ત્યાંથી ત્રીજા દાદા બોલે, આ એ કથા બેઠી છે પણ આપણને ત્યાં કઈ મગજમાં ઉતરે એવું છે નહીં. હે નથી ઉતરે એવું મગજમાં. કા હિન્દીમાં વાસે છે. હે કે હિન્દીમાં વાસે. ત્યાંથી ચોથા દાદા બોલો, કથા બોલે નહીં હિન્દીમાં હોય. ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય. એમાં તો માલ કાપી નાખવાનો જ હોય કે એમાં શું નડે આને લ્યો. એટલે કૂતરાટી રાખવા મળ્યા આપણે. એક કૂતરું ગામડામાં એક દાદા બરોબર અહીંયા ખાટલે હુતા છે ને કૂતરું બિચારું ભૂખ્યું થયું છે. ડેલિયું હોય ને ડેલિયુંમાં તો કરીને કૂતરું આવે, આમ ગળકીને આવે. આમ જો તો ખરો માણસ દાંત કઢાવવા હાટું કૂતરા જેવું આપણે થવાનું. આ માણાની ભાષામાં તો સમજતા જ નથી. આમ કરીને આવ્યું ને આમ તમે હું તું રોહડામાં ગયું સમજ્યા. હું તો ગયું ને એમાં 3 રોટલા ભથાણા હોતા ઉપાડ્યા. ભથાણા હોતા રોટલા ઉપાડ્યા. તેમાં કંઈક શીબું ખેખડું હોય છે. ત્યાં તો દાદા જાગી ગયા. રાજુલાનો જોડો લીધો, આવડો 1.5 ફૂટનો જોડો આવે. એ કેટલા 5 હાથ પૂરા છે વિચાર તો કરો. એના માપના જોડા તૈયાર ન મળતા, શીવડાવવા પડતા. એવો જોડો હાથમાં લીધો. બા જાગ્યા થાંભેલો લીધું, બોબારો જાગ્યા હાણસી લીધી, ભાઈ જાગ્યો પરોણો લીધો અને આખું ઘર કૂતરા વાણે. કૂતરું તમને કહો ઘડી કાયા ને ઘડી કાયા કરતું, ઘડી કામ ને આમ. એ ભૂલી ગયો હું ક્યાંથી આવ્યું તું એમ. એટલામાં ને એટલા માટા મારે. પછી દાદાએ આમ લાગ જોઈને આમ જોડો ઘા કર્યો ને ફળું દઈને ડેલીમાં વાગ્યો. કૂતરાને યાદ આવી ગયું કે આપણે અહીંથી આવ્યા હતા. એ વળી પાછું આમ ગળકીને વી ગયું અને એ ભાગી ગયું. પછી આમ આટા મારીને આવ્યું છે ને તો દાદાએ બેલાનું સણતર કરેલું. એને ખબર નહીં કે એની જ ડેલી છે અને એની જ દિવાલ છે. તે દિવાલ ઉપર ચડીને એક રોટલો ખાય. અહીંથી બા નાખું ઘર બધું જોવે કે બાએ કીધું એ બધા હું અત્યારે હેઠા મેળજો. આમ જોર્યું અહીં જોર્યું જો મને દેખાય છે, જો તું અહીં જો દેખાય છે. હા તો ઓલો છોકરો કે બા હું લઈ આવું. ના હવે રેવા દે, આપણા રોટલા છે, કૂતરાના પેટમાં જાહે, આતેડા ઠરશે, કૂતરું આપણને આશીર્વાદ આપશે, પૂઈને મળશે. બધા છોકરાઓ પૂઈને મળે. તો કૂતરાના મોઢામાં અડધું રોટલું હતું ને એ મૂકીને પછી કૂતરાને વાચા ફૂટી. કળિયુગમાં કૂતરાને વાચા ફૂટીને પછી કૂતરાએ કીધું બા મારા જીવના જોખમે લાવ્યો તો બા. આ તમારી થાળીમાંથી તમે મને દીધું હોત ને તો તમારી હાથ પેઢીનું સારું થાય એવા આશીર્વાદ આપત. આ તો મારો રામ ભલું કરે. આ તો સારું કર્યું દાદાએ જોડો ઘા કર્યો, નકર તમે ટાળી દો. આવ્યો તો 4 પગે, જાત 2 પગે. કેવી પરંપરાના આપણે વારસદારો છીએ. હું કાયમિકને માટે જોઉં પૂજો ગુરુજી આટલા યુવાધન આપણી પાસે છે અને એમાંય તિલક ચાંદલો કરે છે ને તો આનાથી મોટી વાત શું હોઈ શકે. એ તો જો. અને આજના યુવાનો કહો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આટલા પ્રેમાળ સંતો આપણને મળ્યા છે. ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે મારી ને તમારી મહેનત હોવી જોઈએ. એ તો ઠીક છે મારું રામ ભલું કરે, બાકી 1500 વર્ષ પહેલા જેણે માથા પાડીને ધડ લડાવ્યાની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને એનું મારે ને તમારે ધ્યાન રાખવાનું છે. હું તો કાયમિકને માટે જો અમે ચાંદલો કરીને નીકળીને તો 2-3 કળતરું બેઠી જ હોય. કળતરું ખબર પડે ને. હા કળતરું એટલે સમજો ને એને કોઈ બોલાવે નહીં અને એ ગમે કોઈક કામ કરે ને નેડ કરે ને કળતરું કહેવાય. એમ સાંડલો કરીને નીકળીને તો શું કહેવાય લા હા ભક્તિ સમરા કાઢી ગયેલા કે તો તમારા બાપુજીને કહેજો દાંતળા લઈને લણી જાય. પોહા એટલી રાખે, બીજું છે શું ત્યાં આપણને આપણા જ નડે છે, બીજાની હવે કોઈ ઉપાધિ નથી. આપણને આપણા જ નડે, કેમ કે આપણે મોટા કર્યા હોય ને એટલે આપણને નડે રાખે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું આજના યુવાનોને કે સાહેબ આપણી પાસે છે ને વર્લ્ડના કોઈ પણ ખૂણે જાઓ ને એવું આપણી પાસે એવું વર્લ્ડના કોઈ પણ ખૂણે નથી. ભગવાન જન્મ બધીએ 12 લીધા, વિહામાં ગુજરાતમાં લીધા. કૃષ્ણ ભગવાન જન્મ 12 લીધા, વિહામાં ગુજરાત. ભગવાન શ્રી સ્વામિનારાયણ કેટલાય હજારો લાખો કરોડો દેહને મોક્ષ દેવા માટે આપણે ગુજરાતમાં આવ્યા. ભોળોનાથ નમો નાથ ભૂતમ ભભૂતમ ભુજંગી નમો ચંદ્ર વાહન હરિચર્મયંગી નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી શરણ શંકરાલે સગત્ય સ્વામી નમો ભસ્મયંગી જટાબંધ ગંગા નમો નીલકંઠમ સદા ભૂત સંગા નમો હસ્ત પીનાક દૈત્યાણ દામી શરણ શંકરાલે સગત્ય સ્વામી.
અખિલ બ્રહ્માંડનો માલિક ભોળોનાથ એમ કહેવાય. ગુજરાતમાં પહેલું જ્યોતિર્લિંગ ભોળોનાથ એ ગુજરાતી હતા, પણ મારું માને કોણ? આખી દુનિયા મૂકીને આ ગુજરાતમાં આવ્યા. એને ખબર હતી કે ગુજરાતની એક જ એવી ભૂમિ છે કળયુગની અંદર 2026-27 પછી 40-50 લાખની લોન છે, છતાંય ઘરમાં એવું બોલવામાં આવશે બનાવો ભજીયા. મોજની ભૂમિ આ. એને ખબર હતી ઠાકર થાળમાં આવશે, કેમ કે છેનાલાના રોટના દીવા નથી આપણા. લહેરની ભૂમિ છે, ભજનની ભૂમિ છે, તપોભૂમિ છે. આ ભાગ્યશાળી છે મારા બાપ કે કાયમિકને માટે આવા સંતોની આજુબાજુમાં રહેવા મળે ને. તોય તું એમ કહું, કેમ કે ભગવાન શ્રી સ્વામિનારાયણે કીધું કે સંતોના મુખારવિંદના, સંતોના દર્શન કરી લો તોય તમારી હાથ પેઢીના પાપ બળી જાય. મારા બાપ કેવા વડીલો હતા આપણા, હાવ દેશી વડીલો. એટલે મારે ત્યાંથી શરૂઆત કરવી છે. મનમાં હું કાયમિકને માટે કહું કે ભાઈ એવો ફાંકો ન રાખો કે હિતેશ અંટાળા એવો છે તો મજા કરાવશે. હિતેશ અંટાળામાં મજા નથી. એ તો જેદી તેદી 160 ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો. ત્રણથી બધા લેખશે એમ શાંતિ એમ શાંતિ. ગયો લ્યો હવે આવે જ કહેજો. કેવા વડીલો, હાવ સાત્વિક વડીલો આપણા, કે જેને કોઈ પણ પ્રકારનું કોઈ જ્ઞાન નહોતું. ગીતાજી ભલે એને વાંચ્યું નહોતું, પણ ગીતા જેવું જીવન જીવતા હતા. સાત્વિક હાવ. 40-45 માણસો કદાચ ચારધામની યાત્રા કરીને આવતા હોય ને, તો અહીં 70 વર્ષના 80 વર્ષના દાદાઓ તમને કોઈ એના હામૈયા કરવા જાય. 30 વર્ષનો છોકરો કદાચ એની હારે જ ચારધામની યાત્રામાં ગયો હોય તો 80 વર્ષનો દાદો એને પગે લાગવા જાય. આપણે પૂછીએ ને, દાદા હું કામ પગે લાગ્યા? તો કે બાપા અમારા ભાગમાં ચારધામની યાત્રા લખી નથી, પણ આ ગંગાજીમાં ડૂબકી મારીને આવ્યો છે ને, તો એને સ્પર્શ કરીને તો અમારે પાપ બળી જાય, અમને ચારધામની યાત્રાઓ મળે. હે, આ કેવું ભાવ જોવો એનો તમે, કે અમારા ભાગમાં તો લખ્યું નથી પણ એને અડી લેવું ને તોય અમને ચારધામની એવા વડીલો. હું કાયમિકને માટે કહું, આપણે બહુ ભાગશાળી છે કે એટલામાં ને એટલામાં ઇર્દ ગિર્દમાં તમે ભણો, આમ ફરો ને તોય તમને મને ક્યાંક એક સારી મંદિર આવે, હે સારું ગુરુકુલ આવે, તમે જોવો તો ખરા. અને હું તો એ કહેતો હતો ઘરમાં, મેં ક્યાંક બોલાણું હતું, મેં કીધું આ કુટુંબના એક કોઈ પણ કુટુંબ હોય ને એને પૂરા હોય. આ તો વધીને આપણે હાલો ને 70 વર્ષ 80 વર્ષમાં વિદેશમાં આટા મારવા માંડ્યા. આ 150 200 250 વર્ષ પહેલા આપણા પૂર્વજો ગયા હોત તો અત્યારની બહુ કંટાળી જાત. તો આપણે પૂછીએ કે તમારે પૂરા ક્યાં? તો કે મેલબોર્ન. વિધિએ માનતા કરે તો આપણે તૂટી જાત ને ભાઈ. ક્યાંય માનતા કરવા જવાની જરૂર નથી. સિદ્ધેશ્વર અને કષ્ટભંજન વિયાવો મારા બાપ, અને છેલ્લે ગઢપુર વિયાવો. તમારા બધા તમને કહો દુઃખ દર્દ દૂર થઈ જાય. અને એમાંય અહીંયા 16 ચિહ્ન સાહેબ. એ તો જુઓ ભગવાનની હયાતીમાં સ્પર્શ કરીને એમ કીધું કે અહીંયા જે કાંઈ પણ તમે તમારા દુઃખ મૂકશો ને આમ તમે સ્પર્શ કરશો તોય તમારા દુઃખો દર્દ દૂર થઈ જાય. એટલે કેવા વડીલો હતા. ફેરી વળાવી સજ કરુને ઘરે આવો ને. હાલો એક મિનિટ ભાઈ ઉભા ઉતાવળા થવા, હું તમને અવસર આપીશ વગાડવાનો. હું તમને બધાને એક વાત કરું, આમ તમને મજા આવે, થાકી નથી ગયા ને, જો એનું રીઝન હું તમને આપું. કેમ કે તમે આમનામ બેઠા રહ્યો ને આમનામ, એટલે અહીંથી શું થાય ખબર છે? પરાણે બેહાઈ રહ્યા છે અને અહીંથી ગમે એટલું બળ કરે અને તમને મજા કરાય ને 8-10 ને દાંત ન આવતા હોય તો સ્વામી મને માફ કરજો, એમાં હિતેશ અંટાળાનો વાંક નથી, એને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. એટલી જ ખબર પડવી જોઈએ ને કે છોકરાઓને બિચારાને એક તો 11 વાગ્યા અહીંયા બેહારીને તમને આનંદ કરો, એટલે તો જો તમે યાર લહેર કરો મારા બાપ. શેરી વળાવી સજ કરુને ઘરે આવો ને, કાંઈ ફેરીએ પથરાવો ફૂલ વાલમ ઘરે આવો ને. આમાં હું કઈ બોલ્યું નથી સમજાતું ને. આપણે ભગત છે હરિભગત પાર્થભાઈ. હા પણ આઈ એમ સોરી પાર્થભાઈ, હવે હું બીજી વખત આ નિત્ય સ્વરૂપ સ્વામી મને આમંત્રણ આપશે ને તો હું ઇંગ્લિશ શીખીને આવીશ. પાકું ને? એટલે થોડો ઘણો તો મેં ટ્રાય તો ખવડાવી લીધી છે, પણ એમાં થોડું ગુજરાતી તો આવશે જ. હા પણ એટલો તો ફેર પડે જ ને, કેમ કે હાવ તળપદી ભાષામાંથી સીધું આપણે અંગ્રેજી ભાષામાં જાઓ. ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠેલા ને પાર્થભાઈ, ભલે
મંદિરના સીટ ડાઉનમાં બેઠા હતા એવું શીખવું પડે. 3 દાદા મંદિરના ઓટલે બેઠા હતા ભરતભાઈ, એટલે કોઈક યુરોપિયન ભૂરી આવ્યા ના એક્સક્યુઝ મી આંખળ યહાં સે જુનાગઢ કિતના હોતા હૈ. એટલે બાપાએ તમને કહું તડકાના થાકી ગયેલા ને ઘેરેથી બહરાટી કરીને આવ્યા છે સમજા. એટલે ઓલા બધું હા, અને એ પાછી ગુજરાતી ભાષા પણ એક જ શબ્દ એવો, તમને ગમે એટલું અંગ્રેજી આવડતું હોય સામે વાળાને તમે અંગ્રેજી બકબક કરો ને તો ગુજરાતી વાળા પણ એક જ શબ્દ હા હો હકેલ લેવું પડે આપણે હે મોજીલા. એ 3 દાદા બેઠેલા ને તો યુરોપિયન નીકળે એક્સક્યુઝ મી અંકલ યહાં સે જુનાગઢ કિતના હોતા હૈ. બાપા કહે ભાઈ જાવા દે ને, એક તો કોરામાં કપાસ્યા ઉગ્યા નથી ને, જાને ભાઈ સટેક ને અહીંથી જાને આને કેને જાય અહીંથી. તો એને એમ કે આ દાદાને એમ નહીં મગજમાં આવતો, બિચારે બીજી ભાષાનો પ્રયોગ એક્સક્યુઝ મી અંકલ યહાં સે જુનાગઢ કિતના હોતા હૈ. એટલે આ કોઈ વાતમાં સમજતો નથી. એટલે જાને ભાઈ નકર આગળ કાંટી જાય હોત ને હાલ આમ જવા દે. વળી પાછો આમ હાલતો ગયો ને એક ભાષા બોલતો ગયો પણ મગજમાં ન ઉતર્યું, વીયો ગયો. પછી બાજુમાં ઉકા દાદા બેઠેલા, ઉકા દાદાએ કીધું હા વલ્લભભાઈ, આ તમને લાગતું નથી કે 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ કાં? એ કે હવે આપણા છોકરાઓ ગુજરાતી બોલતા નથી, એ આપણી ઘેરે આવે તો 5 દી આવે તો નકરું અંગ્રેજી ને હિન્દી બોલે રાખે, આપણને ઉપરથી જાય ભાઈ. તો તમને નથી લાગતું કે 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? પછી વલ્લભ દાદાએ કીધું ઉકાભાઈ, જે પેઢીઓએ તમને મોટા કર્યા છે અને જે તળપદી ભાષામાં તમે મોટા થયા છો, તો હું એમ કહું છું કે જે ખીલો પકડાયો છે ને એ ખીલો પકડી રાખજો. કે કાં એ કે હવે ભાષાઓ ન શીખાય. કેમ પણ એ કે એને 3 ભાષા આવડતી હતી, આપણી પાસે એકેય કાયમ લાગી. આ સમજાય ને વંદન સહજ છે ને સ્વામી. આ હવે છે હું હવે બચા ગુચા રહ્યા છે એટલે આંકી નાખો એમદમ. એટલે હું ટ્રાય કરીશ અને હું સદગુરુ સ્વામીને પ્રાર્થના કરું કે આવતી વખતે છે ને એક એવા ડિવાઇસ લઈ આવવાના છે, બહુ બીજી ભાષા હોય ને એને આપણે એક અલગથી અહીં બિહારશું એવું થાય ને એવું. એટલે હા જો હા એ કહેવાનું તો હવે તો તમને સમજાય છે. આ તાલ રહ્યો ને તાલ આપણા બાપનો તાલ છે. એટલે જ સારો નથી થતો તું. આમાં જોઈ એટલું બળ કરાય, એટલું બધું બળ ન કરાય, તૂટી જાય તું અહીંયા. હજી નાનો છે એટલે કહું. એટલે આપણે આખી જિંદગી મંજીરાઈ નથી વગાડવાની. આ આપણા બાપનો તાલ છે. આ તાલ સાંભળીએ ને સ્વામી એટલે હળુક નરન એટલું તો થઈ જાય. જો આમ શું કામ આપણા લોહીમાં પડ્યું છે, આપણા હૃદયમાં પડ્યું છે, પણ આ 400 રૂપિયાની ફિલ્મવાળા કામ નથી કરવા દેતા. જેમ જેમ સંશોધનો આવતા ગયા ને એમ એમ આપણા દેશી આપણા બાપના તાલ દબાતા ગયા. એક વખત વગાડ ફેરી વળાવી સજકરને ઘરે આવો ને કાંઈ ફેરીએ પથરાવું ફૂલ વાલમનો ઘરે આવો ને. કદાચ ફળિયામાં વાગતું હોય ને, કદાચ 15 માળની બિલ્ડિંગમાં બી બ્લોકમાં 104 નંબરમાં વાગતું હોય ને તો આજુબાજુ વાળા કેવા ન આવે કે આ હું ગેકેરે છોડાયો એવું કે નહીં. જો માર્ક કરજો, આ મારું ડીપલી મેં અનુભવ કરેલો. કોઈ કે નહીં કે આવો હું ગેકેરો છોડાયો, પણ આગળ ડીજે વગાડજો. 70 વર્ષનો દાદો કે આને બંધ કરાય ને કરા વેસ આવશે આપણું બધાનું હો એવું કે હોત. હા હું છોડાવ્યું છે આ બધું ન સમજાય એવું. એટલે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું, તાલ ધીમા ધીમા બેસી ગયા. પછી પશ્ચિમી સંસ્કૃતિમાં નવા નવા તાલ આવતા ગયા. કેવા? એમાં મંજીરું ન હોય, એમાં મોટી ડીશ હોય. નહીં હું વગાડું એ જ ડીશ હોય, કેમ કે મને એના પૈસા મળે. આવું હોય. અને વધારે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું એટલે હાવ દાંટ વાળ્યો છે. એ
બંધ થાને, મેં બીજી વાર આવવા નહીં દે. અને હવે તમે જેમ જેમ ઓલા ફિલ્મ વાળાના ડોઝ આવતા ગયા ને એમ નવી પેટીમાં નવું નવું ગુણગુણાવા મળ્યા. હવે તો કઈ કહેવાય નહીં કોઈને, એટલે હા આમ એની કરતા દેશી તાલમાં આવો ને મારો બાપ. શેરી વળાવે સજ કરું ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. હા ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને. આ એટલા માટે કેવું પડે છે આજના યુવાનોને. હું હરેક પ્રોગ્રામ અહીંથી શરૂઆત એટલા માટે કરું કે અહીંથી છે ને મને આમ કરંટ લાગે. બોલવાનું બોલી જાય એ તો વાંધો, પણ આ છે ને વગાડું તો મને કરંટ આવે, એટલે મને અંદરથી ઉગે, અને ઉગે ને કોઈ ન પૂગે. તમને બધાને ઉગી ગયું, અમે હજી ગોચી છીએ. એ તમને બધાને ખબર જ છે અત્યારે કેવું થઈ ગયું બિચારા. આમ તમે જ્યાં જોવો ને સ્વામી, લગભગ 2035 જેવું આવશે ને એટલે લગભગ ગાંડા આવશે ઘરે ઘરે બબે. મારી ઘરે હોય એમાં શું થઈ ગયું? કેમ કે અત્યારે મોસ્ટલી તમે જોવો ને બધા આમાં એક ખાલી 30 સેકન્ડની રીલ્સ આવે ન્યાલકરણ, એક 30 સેકન્ડની રીલ્સ આવે. એનું એમને ફેરવે રાખે, આખો દી પૂરો થઈ જાય. બે હાથ જોડીને પ્રાર્થના કરું મારા યુવાનોને, બે હાથ જોડીને પ્રાર્થના કરું. તમે જે અમુક આમ હાવ આમ દુઃખી છો ને, આપણે દુઃખી થવા જન્મ નથી લીધો. અમુકના પ્રોફાઇલ પિક્ચર ન દેખાય, અમુક ફેસબુકમાં બ્લોક હોય, ઇન્સ્ટામાં બ્લોક હોય, છેલ્લે ગૂગલ પેમાં બ્લોક થઈ જાઓ છો. અને તમે જે હાવ સેડ સોંગ ગીતો સાંભળો છો મારા બાપ, કેવા હાવ સેડ સોંગ. સૈયારા તું તો બદલા નહીં હૈ, मौसम जरा सा रूठा हुआ, सैयारा तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ, हाय मैं बरही जाऊं. બસ કરો, આ નો કરાયા. આપણે છે ને, આપણે કેમ આવે ખબર કે હારે ગોકુળ માયા જ દિવાળી, કે હારે ગોકુળ માયા જ દિવાળી, પ્રગટ થયા વન માળી રે, પ્રગટ થયા વન માળી રે ગોકુળમાં. કે હારે ઘેર ઘેર ફીરે ગોપીઓ આવે, તમને કહેતો જાઉં છું મારા બાપ કે આપણા ઘેરે જે કીર્તનો થતા હતા, આપણા ઘેરે હવારમાં જે પ્રભાતિયા બોલતા હતા, આપણા ઘેરે જે ઠાકરજીને રાજી કરવા માટેના પદો બોલતા હતા, એ સ્વામી અમુક આ જ્યાં સુધી તમે આ ઘર સભાનું બિરુદ ઉપાડ્યું છે ને, તો મેં મારા બાજુવાળે મળ્યા છે. હો મોટે મોટે અવાજ આવડું પેલું સ્પીકર નથી આવતું, હા, રસિયો રૂપાળો રંગ રેલિયો, એવા સુંદર મજાના હેજીવાલા અખંડ રોજી હરિતારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવ વજન તો જેને કહીએ જે પીડી પરાઈ જાણે રે. આ વડીલોએ આ પ્રભાતિયા સાંભળ્યા ને, એટલે તમે જો એની પાસે બે વસ્તુ આવી ગઈ જે આજની પેઢી પાસે કદાચ નથી. હું એક તો ધીરજ અને એક સંતોષ. એ જે હોટલે બેઠા હોય ને, કોરામ કપાસિયા સોંપી દીધા હોય ને, તો એમ કે વલ્લભભાઈ હા આડો આવશે કે નહીં આવે. તો સંતોષી કેટલો, ધીરજે કેટલી. આ દેહે બાપા દેહ કાંઈ વાંધો નહીં. ગીર ગાય ગામડું ને ખેતિયા ત્રણ જળવાઈ જાય ને એટલે લગભગ દુનિયા ભૂખે નહીં મરે. આવું કે આવા વડીલો આવું કે. મને યાદ છે ત્યાં સુધી અમારા દાદા એવું કહેતા, ઓલા સુરત હીરા ગયો હતો ને, એટલે ઓલો દાબો કાઢવાનો વારો હોય ને, એટલે મોઢે રૂમાલ બાંધી, એટલે બરોબર દાદા નીકળ્યા. મને કે મોઢે કેમ રૂમાલ બાંધો? મેં કીધું એટલે ઝીણી મચ્છી ઉડે છે ને, ગાયનો પોદળો છે ને, ઝીણી મચ્છી ઉડે છે ને, થોડીક દુર્ગંધ આવે છે, વાસ આવે છે. મને કે ઠે વાસ આવવા મળી. મેં કીધું હા વાસ આવે છે.
પછી કહે કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા માંડી હોય ને તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો છે. કે તમને મને બધાને ખબર છે, ખાવું છે બધાને ઓર્ગેનિક, કરવું કાંઈ નથી. લ્યો આ તો સારું છે, આપણી બાઉએ ને આપણા દાદાએ થોડા ઘણા મુઠ્ઠી જેટલા ફળિયા હાંસવી રાખ્યા છે. નકર આ મહાનગરો વાળાને મારો રામ ભલું કરે. હું હજી કહું કે તમે ગામડે આવો ને 5-15 દી, મારા બાપ હું આ કળતર હતો એટલે હું તમને કહું કે 5-15 દી માટે તમે ગામડે આવો ને તો મહાનગરનું વાતાવરણ મહાનગરમાં મૂકીને આવો, ગામડાના વાતાવરણને તમે માણો. અમુક તો દિવસે જેટલા વાડીએ હોય ને એટલા રાત્રે વાડીએ હોય. પ્રોગ્રામની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે. લે એવું હું કામ કરતા હશો? પણ 2 હાથ જોડીને પ્રાર્થના કરું, બાજરાના રોટલા ને અડદની દાળમાં બાપુજીએ મોટા કર્યા છે આપણને. એ ફળિયાને એ શેઢાને સાત્વિકતામાં રાખજો મારા બાપ, કેમ કે આપણી જવાબદારી બને છે. મુઠ્ઠી એટલું ફળિયું આ કોવિડમાં બાયન બાપુજીએ હાંસવી રાખ્યું તો આ કોવિડમાં વરસથી 1.5 વર્ષ આપણે ફળિયામાં આવી હેકાન તો એ બા બિચારી મહાનગરમાં રહેતી વવારુની હજી ઉપાધિ કરે. છોકરાને ફોન તો કરો, દિવાળી આવવાના છે કે નહીં? એ મોટો ફોન છે. આ નહીં, મારો ફોન ક્યાં તમે મૂકો? આવા છે. હા આવું પહેલેથી આમને મજા આવેલું આવે છે. બા ફોન કરે છે ને વહુને. હાલો, જય સ્વામિનારાયણ રસીલા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બા, કેમ છો? મને સારું છે, પણ વિમળા કાકી કહેતા હતા કે તમારા રસીલા હમણાં બીમાર થઈ ગઈ હતી. હા બા, મને થોડીક તકલીફ થઈ ગઈ હતી. ઠે કાંઈ વાંધો નહીં. હું કીધું ડાક્ટરે બા આરામ લેવાનું કીધું. કાંઈ નથી કરતું તો આરામ લેવાનું કીધું. રાયડું નાખોમાં બાને ડિસ્ટર્બ થાય. ફોન આલે છે, જરી શાંતિ રાખો ને. આ તમે કાંઈ નથી કરતા તો ડોક્ટરે આરામ લેવાનું કીધું ને બટા, તો ડોક્ટર અવળો ભટકાણો. તમે અહીં ગામડે વિયો 5 દી આવો ને ઓહોનું જો બહુ સારું થઈ જાય. હા, અને દિવાળીનું શું છે? દિવાળીએ જો તમે આવતા હોય ને તો શક્કરપારા ને ઘૂઘરા ને ફાફડી ને મોહનથાળ ને એવું બધું બનાવી રાખું. ના બા, અમે લોકો નથી આવતા દિવાળીએ. કેમ નથી આવતા? થોડાક જે આવો ને તો શું છે, મોસમ પડી છે ને માણા મળતા નથી, 2 દી ભાભાને પોરો રહે. ભલે ને તમે શરત મુજબ વાડીએ ન આવતી હું. તમે જે શરત રાખી હતી ને એ પ્રમાણે શરત આપણે પાળશું ને તમે પાળજો. પણ આવો તો સારું, પણ દિવાળીએ કેમ દેહમાં નથી આવતા? બા 15 દી માટે શું આવું? તમે જો તો ખરા, 15 દિવસ માટે આવશું તો કેટલા લબાચા ફેરવવાના. આમે બા ટિકિટો તો મળતી નથી. કોણે કીધું ટિકિટો નથી મળતી? ઓહન ટિકિટો મળે. આ ઉકા દાદા ને વલ્લભ દાદા ને છોકરાઓ નહીં આવ્યા, બસ આખું ફળિયું ભરી દીધું. પણ બા 15 દિવસ માટે શું આવજો? તમારા દીકરાને ઓફિસો ખોલી જાય છે અને છોકરાઓને નિશાળો પણ ખુલી જાય છે, તો 15 દિવસ તમે શું કરશો અહીંયા? એમ તો બા 15 દિવસ માટે અમે કુનુ મનાલી જઈએ છીએ. કુનુ મનાલાનો શું છે અહીંયા? ને બા પર્વતો ને ડુંગર ને એવું બધું, બરફ ને એવું. અચ્છા, બરફ ઉલાળવા જાઉં? બરફના હામાં ગોળા ઉલાળવા જાવ છો ને, પણ ફોટા મૂકશો ને ગામને દેખાડશો. કેવું સારું નહીં તમારે? પણ ત્યાં બરફના ગોળા ઉલાળવા એને કરતા શેઠે પાથરો લઈને ઓપનર સુધી ઉલાળી દો, મોસમ પૂરી થાય. આ તમારે હાટું છે, નકર અમારે શું ઢવડો કરે? ઓહા ને અમે માળાઓ ફેરવી રાખ્યા તો તમે શું છે? આ તો અમે સહી ત્યાં સુધી હસવાય, નકર બટાઈ બાવળિયા થઈ જાય. આવો સારું, બીજું તમે શું કહે? તો આમ તમે કેમ કહેશો કે ટિકિટ જ નથી મળતી? આ ઓલો કોવિડ આવ્યો તો એ તો સુઝુકી ઉપર પોણોઠી વાળીને આવ્યું હતું. સાઈડમાં વિમલમાં ઠેલા બાંધ્યા હતા, હવા ભરવાનો પંપે હાથમાં હતો. સારું, તમને ઠીક લાગે એવું કરો. આ તો જો અમે સહી ત્યાં સુધી હાંસું નકર અહીં બાવળિયા થઈ જાય. આ તમે સહી એટલે હાંસી, નકર તમારા છોકરા અહીંયા કઈ આવવાય નથી.
આ તમે લઈને આવો તો આવે, બીજું શું. તમે જો વાર તહેવાર બગાડી નાખ્યા, આઠમ બગાડી નાખી, 11 બગાડી નાખી, કેવા દિવાળીના તહેવારો, કેવી નવરાત્રિઓ હતી, બધું બગાડી નાખ્યું. વાર તહેવાર આવે તે ઘેરે, વાર તહેવારનો મતલબ એવો હોય બટા રસીલા, આપણે છે ને ઘર પરિવાર હાથે ખાવાના, જમવાના, હાથે બધું કામ કરવાનું ને બધું હારે રહ્યો ને, હારે ખાવ તો શું છે, કુટુંબ જળવાય રહે, સંસ્કારો જળવે. તમે અહીંયા મૂકીને બધું વ્યૂ જાઓ, ત્યાંથી ક્યાંથી વાર તહેવારોની ખબર પડે? કઈ નહીં બા, હવે એવું કંઈક ધ્યાન રાખશો. હવે હું ધ્યાન રાખો, હવે શાળાનું થઈ ગયું. કાંઈ નહીં, સારું, તમને યોગ લાગે એમ કરો, જો તમને મજા આવે ઠીક, પણ આરામ કરજો હો તમે પાછા. અમારે જેવું હોત તો કેદુનો ગળે ફાંવ ખાઈને મરી ગયો હોત. શાળીના ટોળા હાસવતા, જો કુએ 4 વાગે પાણી ભરવા જવું પડતું બટા, તો એ ઘંટલે દળવું પડતું. 40 જણાને ઘંટલે દળી, એમાં 15 તો એવા હોય, 7 તો એવા હોય, 15નું ખાડતા, એટલે 60ના ટાર્ગેટમાં દળતા. અરે બાપા વાત જવા દે. સૂલો લગભગ કોઈ દી સૂલો અમારે નવરો ન હોય બટ, તઈ કુવે જો અમારે કપડાં ધોવા જવું પડતું, કઠોળો ગાભા હોય, વાડીએ ધોવા જવું પડતું. તઈ બાપા લાયક અમારે કામનો ઢવડો હતો. અને 8 છોકરા હોય તો 8 દૂન 16 ગોદડા હોય. ડાયપર નહોતા ને એટલે વાદળા વીખવા જવાના. સારું, તમને યોગ લાગે એમ કરો, અહીંયા આવશો તો રહે, નકર તો બીજું તમે શું કહે. એ સારું, તમારે જો ભગવાન કેવા સુખના ખટારા ઠલવી દીધા છે, તઈ ફિલ્ટરની સાપ પાડો, તેની મેળે મેળે ગોળા ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા. ઘંટી રેડું નાખે, સામેથી સંપા ભાભી સાપ બંધ કરો, દાણા થઈ રહ્યા. કઠોળો ગાભા ધોવા જવાનું નહીં, ડબ્બામાં ગોદડું નાખ્યું, ગોદડું ધોવાઈ જાય. તોય હજી જો આ બધું થતું હોય તો હવે આપણામાં ક્યાંક મિસ્ટેક હોય, અને આવું બધું ન થવા દેવું હોય તો ઘર સભાઓ સાંભળો. સહજ છે આ. એટલે આપણે છેલ્લી પેઢી એવી છે કે હવે આ સંસ્કારોને સાચવી શકશું, એ તો જોવો. બાકી અત્યારે તો મારો રામ ભલું કરે, હું કહું તમને આમાં, હું ક્યારેક આમ કહું ને તો હું બહુ ભાવમાં ઉમંગમાં આવી જાઉં. પાછું બહુ ભાવમાં હોવાય નહીં, નકર મગાવો માફી કે આમાં તો આમ થોડું કારણ કે ગુજરાતના કલાકારો એ જાણે કેમ પાપ કર્યા હોય એમ. ઓલા હિન્દી ફિલ્મ વાળા 400 રૂપિયાના ફિલ્મ દેખાડે, ત્યાં કોઈને કાંઈ વાંધો નથી. અમે અહીંથી કંઈક બોલીએ ને કે લાગણી દુપાણી. કે અમે બધું થોડું ટૂંકું કરવાનું. અમારા બાપુજીને અમારા બાએ કોઈ દી ન કીધું ટૂંકા કપડાં પહેરશો થારા લાગશો. હમણાં એક છોકરાને મારથી પૂછે મેં અહીંયા હાલ તો મેં અહીંયા આવો પણ મેં મોટા ભાઈ અહીંયા આવો તો કહો. આ બોલ હું છે? મેં સીધું તું કરે. આ તો હું છે પણ? મેં કીધું તારું આ પેન્ટ રહ્યું ને એમાં ગોઠણ 2 ફાટલા. આ તો હું છે? ફેશન છે. લે તાર બાપ નું કઈ જાય? અરે મેં કીધું ના મોટા ભાઈ એવું નથી, કહું છું. આ તો હું. મેં કીધું આ ફાટલું પેન્ટ છે ને, એટલે મેં કીધું ફેશન કેવાય આ? મેં તો ભલું કરે મારો સ્વામિનારાયણ ભગવાન આ 15 વર્ષ 20 વર્ષ પેલા ફેશનમાં હતા, માંડ બારા કાઢ્યા. કયા કલરનું પેન્ટ હતું એ ખબર નહોતી. આ ઉનાળો, આ શાળો જાય ને એટલે ઉનાળો આવશે. એમાં તમે જોઈજો, માર્ક કરજો. હું કહેવાનો મારો મિનિંગ એટલો છે કે આજની યુવા પેઢીને 2 હાથ જોડીને પ્રાર્થના કરું, કરકસર કરતા શીખો. માફ કરજો, જાહેરમાં બોલું છું. એક છોકરો છોકરી જવાઈ ગયો ને, એકાબીજાને બધા નક્કી થઈ ગયું, સમજ્યા? એટલે આજુબાજુ વાળીઓ આવે ને બેહવા, હે કેવું છે ઠેકાનું, એ 10માં ન દેવાય. આ જો ઓલા બાય દીધી તો ઓહોનું બધું બાપા લાયક થઈ, હજી જો એમાં ને એમાં જ પડ્યા છે બધા. આવા પાછા આવા ઓઠા કાઢી ત્યાં બેહે, સમજ્યા? તઈ અમારે જો કેવું હતું નામ ને તેમને ત્યાં ચાલુ કરે, કયો ધર્મ પાળે છે? એટલે કે શુદ્ધ સ્વામિનારાયણ છે. ઓહો, તો શીખણા બહુ હોય. બહુ એવું લાગતું હોય ને કે આ શીખણા છે તો અહીંયા આવીને જોઈ જાવ, આ ખાલી એટલું તો જોવો. આ એમનેમ ન થાય, અહીંયા સુવર્ણ તુલાઓ થાય, એ તો જોવો તમે. ઠેક એવું છે. વાહ ભાઈ વાહ. અમે સાંભળેલી વાતું કહું ભાઈ, અને મને ખબર છે હવે તમે બીજી વખત એમ થાય નહીં બોલાવો. ક્યાં નથી થતું આ સમાજમાં? પેલા ડેલીની ઉપર લખતા, મેં કીધું એમ અતિથિ દેવો ભવ, એટલે કે ફલાણા ભાઈની ડેલી, તો કે એ રોટલે બહુ મોટી સત્સંગી ડેલી છે. ફલાણા ભાઈની ડેલી, તો કે બાપા સંયુક્ત કુટુંબ વસુદેવ કુટુંબની ભાવનાઓથી ત્યાં છોકરાઓ મોટા થાય છે. બહુ સારું, કીર્તન કરે રાખે, ભજન કરે, હારું છે ઘર સારું, ત્યાં દીકરી દેવાય. અને એ ડેલીની અંદર આ દિવાલથી આ દિવાલ ઝઘડા કરતા ને તો ખબર નહોત પડતી. અને હવે તો મારો રામ ભલું કરે,
આ સગનભાઈની ડેલી ને મગનભાઈની ડેલી બધું જ નીકળી ગયું. હવે નંબર ઉપર આવી ગયા 5 નંબર, 10 નંબર, 20 નંબર, 25 નંબર, 30 નંબરમાં બહરાટી થતી હોય ને તો 36 નંબરમાં વાતો થતી, એ છૂટું થાય જઈ લેજો. હવે આપણા કાકડે એને ચાલુ કરી દીધા. લ્યો તમે વિચાર તો કરો, આપણે કેટલા ઉજળા દાંપત્ય જીવનમાં આવી ગયા. મેં કીધું ને કે વડીલો જેવા તેવા ને ભીખા હતા ને રામજી હતા ને આવા ડાલા મથા. 500 માણાની જાન આવી ને 150 વધી જાય ને તો હારથીઓ આવીને એમ કે ભીખા હતા લાડવા ઘટે એમ છે. લાડવો થોડો ઘટે, હા લાડવા ઘટે, પણ 8 લાડવા તો મેં ઉભા ફેંકા એમ થોડો લાડવો ઘટવા દે. ભીખા હતા પૂરો 5-7 પૂરા પૂળો મૂછું માથે પાકડી નાય કહું બાંધેલી હોય ને. અને આમ તમને કોઈક વડીલોની આમ પંગત પડી હોય ને, કોઈ જુવાનીઓ ઠાપ લાડવા મૂકી આવતો હોય ને, તાય વડીલો અંદર વાતો કરતા હોય, આ કોનો જુવાન? તો કે ફલાણા ભાઈ દીકરા દીકરો. હા જુવાન લોટકો બહુ, જીવરો બહુ છે, તેજસ્વી છોકરો છે, લોટકો લાગે કામે. તો કે હા કેટલા વીઘા જમીન છે? 100 વીઘા. કેટલા ભાઈ? 2. તો દીકરી દેવાય. જોજો હજી તો એક લાડવો ભાંગ્યો નથી, ત્યાં બીજા લાડવાનું ગોઠવે છે. સમજા જેવી વાત છે. તો અહીંયા બાયોડેટાની સિસ્ટમ જ નહોતી. પછી વાંહે બરફી વાળો હોય એ તો કે એ છોકરો હારો સુરત હીરા કહે. કેટલા વીઘા જમીન? 60 વીઘા. કેટલા ભાઈઓ? 8 ભાઈઓ. અહીંથી બોલે એ તો એ દેરિયા જેઠિયા વધારે થાય. ત્યાંથી ચોથા દાદા બોલ્યા મારે ઘેર તલવાર પડી છે, એકાદા નાટે જાય, તમારે પોહાય એટલા રાખજો. એટલે ઘર સારું છે એ જોવો ને ભાઈ, એવું પાછું બોલે. ચર્ચાઓ કરે આ બધા, એ ચર્ચાઓ કરે. એ બધા એના હવન રીતે હવન બધું ગોઠવાઈ ગયું. બિચારા 2 જણા વાહે રહી ગયા હતા ડાળવાળા. ત્યાં વડીલોએ જમી લીધું. તો બીજી પંગતમાં જતા ત્યાં બુફી આવી ગયું, કોણ ખાઈ ગયું કોણ વી ગયું કઈ હળ જ નતું થઈ. એટલા બાયોડેટા એટલે કાઢવા પડ્યા. ભીખા હતા આમ ડોલ આંચકી લે, ડોલ લે લાડવા શું ઘટાય આમ ડોલ લઈને આવડે ડોલ લાગે આમ પંગતમાં ચડે, આમ વાંકા ન વળે. ઊભા પૂછ તારે ખાવો લાડવો? અડધા ના મારે અડધો તો એને આપી દીધો. હું ક્યાં ખાટ લાડવો? આ હોમાં હોહરવા નીકળી દે ને કેવતું આપણા બાપાએ પાડી છે ભાઈ કે આ છોકરો હોમાં હોહરવો નીકળે એવો છે, એટલે એને હાંસવી રાખ્યું. ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને, કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. હાલો હા ફેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને. મારાથી થતું એટલું દાંત કઢવી શકું, ન કરે મારો રામ ભલો કરે, ન કરે નારાયણ એ દાંત કઢવતો ને અને હવાર હુતો રહ્યો હોય હુતો રહું. જવાનું છે તો જવાનું છે, રોજ યાદ કરવાનું. હુતો રહ્યો હોય હવારે, અને હવારે તો આમ તો હુતા નહીં હોય, આપણે જાતા આવીશું નહીં. એટલે ગાડીની હારું કદાચ યમરાજીનો પાડો તબડક કરતો હોય, પછી કાચમાં આમ કરતા છે, બારી ખોલ. હા એ તો ક્યાં તો હું તો ઊભો થાય ને ઊભો કેમ હાલો જવાનું ક્યાં? તો કે તમારી તારીખ પાકી ગઈ. આખા ગામને બહુ તારીખો આપી ને, હાલે તારી બેટા પાકી ગઈ. હું ગયો હોય ઉપર, ત્યાં અમરેલી જિલ્લાની લાઈન હોય, જુનાગઢ જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, ત્યાં મારી જેવા 1-2 જણા ઊભા હોય, પૂછતા હોય બાબુ હો હે પીળો ને બાબુ ક્યાંનો છો? કોઠા પીપરિયો. એકલો આવ્યો તો એકલો જ આવે, હા ગમતે જમવા નતું અહીંયા ભાઈ. અને અહીંયા આવડી મોટી ટેકનોલોજી વધી ગઈ, ત્યાં ચિત્રગુપ્તે ટેકનોલોજી વધારી જોઈએ ને એ આમ. નેક્સ્ટ નામ બોલ. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા બધા હારે આવ્યા છો? ના એકલો આવ્યો હતો. એકલો આવ્યો તો નામ બોલ ને બેટા, આવ્યા હોય ને એન્ટ્રી હોય જ અહીંયા. બધાને ખાતા પાડેલા જ થઈ. ક્યાં ગયો તો? બોટાદ. કેમ? સતામૃત મહોત્સવની અંદર. હા હું અમે જોતા હતા લાઈવ, બહુ જોરદાર બેઠું છો. 300-350 વીઘા અને માણાના તો હૈયું દળાય ભાઈ. તું ત્યાં ગયો તો? હા. કેટલા વાગ્યા નીકળો ત્યાંથી? હવે એ તો પૂરું થાય ઉપર આધાર રહે, બાકી ટાઈમ તો ટોકો જ હતો. એટલે હું મારી હાથમાં આવ્યો તેમ થોડું મૂકી દઉં હે. વરહમાં કોઈ ભેગા નથી થતા આવડે, આપણે થોડા ભેગા થાય. ઓલી રીલ શું મળે રાખે આપણે જે હોય તે સારું. 15 મિનિટ વહેલો બોલાવી લીધો છે હિતેશ તને. કેમ 15 મિનિટ વહેલો બોલો? એ હવે ટેમ્પો ખાલી આવતો હતો પછી ઉપાડી લીધો. અત્યારે આ મોંઘવારી તો જોતું 15 મિનિટ પછી આવતા ભાવમાં 15 મિનિટ વધારે તને આપી દેવું. પણ જો 15-20 મિનિટ તું મોડો આવ્યો હોત ને તો તારી હાઈરોડ 5 જણા એકાદ 2 હથવારો કરાવત. કેમ 5 જણાને લોટ ઉપડ્યો કેમ? દીવથી આવતા તે પાસે
તો કે એમાં શું છે દીવથી આવતો તો અમે જાય દીવ તો બધા જાય જ છીએ કે જાય પણ એ સિંગલ હતા. હા તો એ કે દીવથી નીકળ્યા ને પેલો વાળા કેવો વળી ગયા, બીજો વાળા કેવો વળી ગયા, ત્રીજો વાળા કેવો વળી ગયા, સોસો નહોતો તોય વળી ગયા. એટલે બધા અહીંયા જ આવે છે, બધા અમારો રામ ભલું કરે. ખરેખર આનંદ ગમે ને, તમારું હૃદય ચોખ્ખું રાખો, તમને મજા આવશે. હા, કોવિડ ગયો હતો ને, કોવિડ મેં તમને મને ફરમાઈશ આપી હતી એટલે હું તમને કહું. કેમ એટલા બધા દાંત કાઢો છે? હા, ઓય વડીલો, ઓય બે જાવ તો બે દો ક્યાં જવું છે? બેહો, તમારે ક્યાં બેહું દો? બેહો, હાલ ઊભા છે. આ કેવો માહોલ છે એ તો જો યાર. અહીંયા અત્યારે 33 કોટી દેવતાઓ ને ઓલું થતું કે આપણે લેટ પડ્યા હોય કે આવો હારો આમ જો આમ જામી ઢેફું થઈ ગયું ને એમાં ઊભું થવાય? હાલ થયા છો કોઈ ઊભા? હવે શર્મા હે કે હવે કેમ ઊભું થવું? આપણે એમ જ હોય ને, આવો હારો ડાયરો મૂકીને જવાય. હાલો ભલે મને ન સાંભળો પણ આની આ ઓરા તો જોવો તમે, આ મંડપની ઓરા તો જોવો. આ ઓરા મૂકીને ન જવાય, મજા આવશે. અહીંયા લેરખડી કરો ને મારા બાપ. દાંત કાઢવાથી પોઝિટિવિટી આવે, નેગેટિવિટી ન આવે. દાંત કાઢતા કાઢતા કોઈ દી ફીલ કર્યું સવાર 5 લાખ ભરવા જ પડે એમ છે? ન થાય એલા ભાઈ, મજા કરો ને બાપડીઓ. જ્યાં કોવિડ ગયો ને, કોવિડમાં હું તમને કહું, કોવિડમાં એક છોકરો જો આને જેવો હોય છે, આમ જો છે કઈ અંટાળા રે લેવા દેવા, એ તો કે એવા એવે રાખે. એ તો બસ આમ જ હોવું જોઈએ. આની નામ બાળપણ કહેવાય. ખરેખર આ દીકરાઓ છોકરાઓ, નાના નાના છોકરાઓ છે, ભગવાનનું સ્વરૂપ કહેવાય થોડા હોય તો. આ તો ઘણી વખત અમે બેહારવામાં જ રહે, એ છોકરો બેસી જાવ તો આની હારે કોઈ આવ્યું છે બેસી જાવ તો બે, અમે એમાં ને એમ જ રહીએ. પણ અહીં બહુ સારું. નકર ઘણી જગ્યાએ ભાઈ આને લઈ લો ને, કોઈક આને લઈ લો, કેમ કે અમે ઘેરે બેને બેહારીને આવ્યા હોય તો અમારે એનું જ રહીને હજી તો આમ કરીને આમ સ્વામી આમ હજી આમ કરતા હોય ને આમ ત્યાં ચીઠી આવે તો આપણને એમ થયું છે ફરમાઈશ આવી છે. એટલે એ ચીઠી હાથમાં લઈને તો શું કહે ખબર? GJ5 9899 નંબરની ગાડી ફેરવી દો જરીક. એટલે હું છેટ સુરતથી ગાડીઓ ફેરવા આવ્યા હતા ભાઈ. અમે તો કરાય એને પેલા એને ચોથા ગેરમાં નાખવા તો ગયો. એક છોકરો આવ્યો ને, મેં કીધું તો આ ચોથા ધોરણની નિશાળ ખુલી નથી, તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? મેં તારા ચોથા ધોરણની નિશાળ ખુલી નથી, તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? એ તો મારા બાએ મને કીધું તું. હું કીધું? પહેરવા કાઢ નાખો, નકર પડ્યો ટૂંકો થા. આ પડ્યો ટૂંકો થવાની સિસ્ટમ આપણા દેશમાં છો, બીજે ક્યાંય છે જ નહીં. હું કાંઈ એકને માટે કહું કે જેમ જેમ સદ્ધર થતા ગયા ને એમ ટૂંકું થતું ગયું. હું હમણાં એક પ્રોગ્રામમાં હું બોલ્યો હતો સ્વામી કે ભારતીય સંસ્કૃતિની અંદર 4 વેદોમાંથી એક શબ્દ નીકળેલો વિવાહ, શુભ પ્રસંગ, આપણે એને મેરેજનું નામ આપી દીધું. માફ કરજો મારા વડીલો, અહીં બધા બેઠા છો, માફ કરજો એટલા માટે કે આ મેરેજનું પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ના કરો. અને હવે જે વયસમાં નીકળ્યું છે થોડુંક પ્રી વેડિંગ શૂટિંગનું, તો હાથ જોડીને પ્રાર્થના કરું, પ્રી વેડિંગ શૂટિંગ કરવું કંઈ વાંધો નથી, સારું જ છે. પણ 4 ધામની યાત્રા એમાં સમાવેશ થાય એવું કંઈક પ્રી વેડિંગ શૂટિંગ કરાવો ને મારા બાપ. હે, આ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલા કોતરણી વાળા મંદિરો છે, એનું પ્રી વેડિંગ શૂટિંગ થતું હોય, તમને વાંધો શું છે યાર? એમાં 12 જ્યોતિર્લિંગના દર્શન દર્શાવો એમાં. હું કામ કે આવનારી પેઢીઓને ખબર પડશે કે આપણી ત્યાં આ રિવાજ હતો. આ તો હવે તો કેવું આ બધાય બેઠા ને બધાને ખબર હશે કે તમારા અમુકની જન્મ તારીખ એ યાદ નથી કોઈને. 6 મહિનાની પહેલી તારીખ આવે એટલે બધાને જન્મદી. હા, માર્ક કરજો તમે. હા, મને ખુદને યાદ નહોતી, આ તો હવે બધી ખબર પડવા મળી. પણ નવી પશ્ચિમ જ્યાં જન્મદિવસ હોય ને, જન્મદિવસ ત્યાં આપણે ઠાકરની જે આરતી ઉતારતા હોય ને, ગ્રામ્ય દેવતાઓની ઠાકરની આરતી ઉતાર, ત્યાં કાચો સીધો દેવાની રિવાજ હતો, પરંપરા હતી. ગાયોને નીણ નાખવાની પરંપરા, સાધુ મહાત્માઓને ભોજન દેવાની પરંપરાઓ હતી, ચકલાને ચણ નાખવાની પરંપરાઓ હતી. ત્યાં કોઈ બર્થડે કેકની આ કોઈને ખબર નહોતી પડતી. મારો રામ ભલું કરે. આ તો છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય તો કાપો કેક, હો માંડવામાં કાપો કેક. ભૂદેવો બોલતા હોય, મંત્રોચ્ચાર કરતા હોય, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं કુરુ મદેવ સર્વકાર્યેષુ સર્વદા. આની જેવા 2-3 સ્ટુડિયો, આની જેવો તમે નહીં, તમે તો સારા માણસો છો. કેમ કે હવે તમારો સાળો ન કરે ને
એનો જમાનો આવી ગયો. આની જેવા મિત્રો હોય ને એ પરાયણે આજથી 15 વર્ષ પહેલાની વાત કરું છું. એ પરાયણે ઉતાવળ કરાવે વર વધુને કે હાલો ફોટા પાડવાના, ઉતાવળ રાખો હાલો ફોટા પાડવાના. એક જ્યાં ગણેશ સ્થાપના હોય ત્યાં રૂમમાં લઈ જાય, ત્યાં 2 જણા અણવર હોય એ હણકાવાળા ને તમને કહો મોરલાવાળાને ગાલે સા પકડીને ઊભા હોય ને અને આવડવા ભાઈ આપણે સ્ટુડિયાવાળા વર વધુને પોઝ આપતા હોય. પોઝ એવા આપે હાવ સાત્વિક પોઝ. અહીંયા લે ના હા એક્ટિંગના 500 લઈ લેજે ને ભાઈ મારી પાસે. જૂના પોઝની વાત કરું છું. કેવા સાત્વિક પોઝ. આપણા આલ્બમ હજી આપણા રહ્યા ને, આપણા આલ્બમ આપણા બાપ દાદાના આલ્બમ આવનારી પેઢીઓ જોઈ શકશે, પણ આવનારા પેઢીઓની આલ્બમ આપણા મા બાપ નહીં જોઈ શકે. મને માફ કરજો, કેમ કે દીવ દમણ ગોવા તમે જે પ્રી વેડિંગ શૂટિંગ કરાવો, બેને તમને કહું ગોઠણથી ઉપરના કપડાં પહેરે ને 12.5 ફૂટની સુંદરી ઉડ ઉડ કરતી હોય, અને ભાઈ પાછો સ્લો મોશનમાં ઘોડો લઈને આવતો તબડાક તબડાક તબડાક. મને માફ કરજો મારા બાપ વડીલો ના, તમે જોઈ તો જો યાર આલ્બમ. કેવા આલ્બમ. મારી મહેંદી જો ઉઘડી છે ને, ઉઘડે જ ને. કેવું હતું આ સાત્વિકતા હતી. હું કહેવાનો મારો ભાવ સાત્વિકતા. અત્યારે તો આમ તમને કહું મારો રામ ભલું કરે. હું સાઉન્ડવાળા મિત્રોને જાહેરમાં કહું મારા બાપ કે જ્યાં સુધી લગ્નોત્સવની અંદર સંસ્કૃતિ સભરના ગીતો વગાડાવો તો બહુ સારી વાત છે. આમ વરાજો એન્ટ્રી કરતો હોય ને આમ વળી સાઉન્ડવાળા ગીત મૂકે, અલી ઓર ચાર શહેનશાહ લાખાય ભારતનો રાજા. હરામ બરોબર જો 3 વીઘાને નામે હોય તો નથી કરવાનું. આ સાત્વિકતામાં, સાત્વિકતાની તો મજા છે યાર. નથી કરવાનું આ બધું. મોજ કરો, લહેર કરો, આનંદ કરો. વિદેશમાં કોઈ પણ ખૂણે રહ્યો, પણ ભારતીય સંસ્કૃતિ જેવી સંસ્કૃતિ નથી, એનું ગૌરવ તો લો યાર. મારા હમણાં US થી મારો મિત્ર આવ્યો, મને કે યોના હિતેશ આપણે ગાંડીગીર ફરવા જાઓ છે. મેં ક્યાં જાઉં? ગાંડીગીર ફરવા. કીધું હાલો ગાંડીગીર ફરવા જઈ. કેમ કે આપણા બાપે જે આપણને શીખવાડ્યું ને એની મજા હતી. 2 ફૂટની ઓસરી હોય અને બા પગ આમ લાંબો કરીને બેઠી હોય, હાથમાં હુપડું હોય, હુપડું હમે મગ હમા કરતી હોય કે તલ હમા કરતી હોય. એ હુપડે એક પગ અહીં વાળેલો ને એક પગ આમ સીધો ને તો અહીંયા ઊંઘુઠે દોરી બાંધી આમ 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 ઘોડિયાને હિસકો નાખી રાખે. એટલે આવી રીતે. અને એકાદું ફળિયામાં ખાડા કરતો હોય ને 1-2 ઉથરેટી ઉપર રમતો હોય ને 1-2 વળી દાંત કાઢોમાં હું કહેવા માંગુ એ સાંભળો પહેલાં. એમાં હું હે ચાલુ કર્યું. એટલે 4-5 ભાઈઓ ભેગા રહેતો હોય, વસ્તાર તો હોય ને એવડો મોટો. વસુદેવ કુટુંબની ભાવનાથી રહેતા હતા બધા. લી 2 દિન ગાડામાં રમતા હોય ને 1-2 વળી બળદિયા પાવા ગયા હોય ને 1 વળી ગોઠણિયા ભર ધીમે ધીમે મોટું થતું હોય ને પડે, ઊભું થઈને પડે, ઊભું થઈને પડે. એટલે બા શું કહે ખબર? અહીંયા હાલ ના પડી જ હાલ તો ઓસરીને કોર આવી ગઈ. હાલ મારો દીકરો એ આવ્યો 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 એ મારો વાલો આવ્યો કાળીજાન કટકો હાલ મારો બાપૈયો આવ્યો. તો ત્યાં દાદા બેઠા આવ્યું શું કે ખબર? ધૂપકો મારે. તમે ઘડીક સાનમુના બેહો ને પડશે તો વળી પોહાણ નહીં પડે ને માવડી ધૂપકો માર્યો. લે આ તો કોઈ રસીલા ને યો તમે ક્યાં ગયો? આ બધું પડશે આ ધૂપકો માર. પણ હું ધૂપકો માર પડશે ને તો કઢી ખાટી થઈ જાય. સમજો ને તમે? ધૂપકો મારે પડે વાગીને લોહી નીકળે અને ઘાંઘરોટો ચડાવે. ઘાંઘરોટો એટલે આજનું છોકરું ન રોયું હોય કે અમારી જેવું. શું વાત કરો? છોકરું રોતો અત્યારનું છોકરું એમ લાગે શેડા શું હે. અરે અમે રોતા હતા યાર. અમે આ ડેલીમાં રોઈ ને, 6ઠી ડેલીથી ગંગામાં જમનામાં કેવા આવે, એ જમનામાં તમારા છોકરાને સાના રાખો, બે દોવા નથી દેતી. એને રોયું કેવો યાર? તો રોવે તો ન્યાલ કરે ખબર નથી પડતી આપણને કે આ રોવે છે શું કરે છે. કેવું રોતા. સાના રાખવા હાટું 3 ધબ્બા ખાધેલા ને આપણે. એને ઈ જ છે ને આપણે બધા આઠાના માની જતા હતા આપણે. એને ઈ જ છે ને બધા. તો અત્યારનું છોકરાને આમાં આંગળી સીધીને તમે 1000 રૂપિયાની વસ્તુ લઈ દો છો, પણ એને એ 1000 રૂપિયાની કિંમત સમજાવો કે 1000 રૂપિયા એમને નથી આવતા. 8 વાગ્યાનો ભૂખો 1300 તારો બાપ વિયો જાય, સાંજે ઠાઈકો પાઈકો ગામને ગોળીઓ પાઈને ટ્રાફિક લીધીને ઘેરે આવે તો 1000 આવે. એને સમજાવો તમે. આ એમને થોડું થાય. તો એ તેને બેટા ચિંટુ બેટા તારા ડેડી આવો, ચલો બેટા પાણી ભરી દો બેટા. એ તો વળી મોબાઈલમાં ડાસું નાખી નો કે હા એને હાથ પગ છે મમ્મી આય છે પી લે.
લે કઈ મોટું હવે આ પાણી નથી ભરી દેતો તો આ હેનો વાસ નાખ્યા, પાણી નથી ભરી દેતો આ હેનો વાસ નાખે, આ હરાદે નહીં કરે, ગૂગલ પે કરશે 120 ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે, આ રાઈડ ઓટલે નાખવી પડે ને એની વાતો એટલે જ કરવી પડે. ધૂપકો મારે પડે વાગે ને લોહી નીકળે ને બાપો શું કે ઊભો થઈ જતો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના કીડીઓનું વિચાર્યું, પણ એને મસ્ત સંદેશો આપ્યો કે અમારી હાજરીમાં તમે પડો છો ને તો આજે અમે તમને ઊભા કરી લેવું, પણ જેથી અમારી હયાતી નહીં હોય ને સમાજમાં પડશો ને તો કોઈ બાપે ઊભો કરવા નહીં આવે, તમારે હાથે ઊભું થવું જોઈએ. એ તો આજની પેઢી કદાચ એવું કે દાદાને ને બાને કંઈ ખબર નથી પડતી, એને ખબર પડે છે. અને કદાચ તમે રાત્રે 9 વાગે 10 વાગે ઘરે તમે આવો છો અને તમને ખીજાય છે, વઢે છે, બોલે છે, તો સમજી લેજો દુનિયાની વર્લ્ડની Z+ સિક્યુરિટીમાં તમે મોટા થશો. તમને ખીજાય તો છે યાર, મને નહીં કહેવાનું, એને નાખો 2-3. હા અહીંયા કેટલાય બેઠા છો, આપણે નથી ખબર તમને. જનરલ સર્વિસો થતી, નિશાળે સર્વિસ થાય, વાળું કરીને જનરલ સર્વિસ થાય, અને એ કાકો તો એક્સ્ટ્રા સર્વિસ આપતો જ તો મૌખિક ફરિયાદો આપવા આવે, સાહેબ નાખજો માસ્તર 2-3. હા કયો નથી કરતો, હામાં ડોળા કાઢે, નાખજો 2-3 દાબજો. માથે ઉભા રહીને માર ખવડાવે. પાછા સા પીવા બેન માસ્તર એટલે કે માસ્તરને પરાયણે સા પીવા બોલા, બેહો બેહો. ના ના જાવું બેહો નહીં ભાઈ. હવે હે માસ્તર તો કે હા આ અમારા ફળિયામાંથી અડધો ડઝન જે ભણવા આવે એમાં કેટલા હાલે એમ છે, એટલે કે 4 હાલે એમ છે, 2માં ખર્ચો છે. હે 2માં ખર્ચો છે તો કે આ પછી વાળું પાણી કરીને જનરલ સર્વિસ થતી. સમજો છો ને, એકડો ઘોટતાય નથી આવડતો. અને એ બાપ કદાચ તમને કહું ને 5 મહેમાન બેઠા ને ડોળો કાઢે ને તો ખબર પડી જાય પાણીના કળશા ભરી દેવાના છે. દાદો જ ઇન્ટ્રોડક્શન કરાવતો કે આ અમારા જો આ મોટા દીકરા નાનો દીકરો, ઓલા દીકરા ના દીકરો, ઓલા દીકરા ના દીકરો, તો એ બાયોડેટાની સિસ્ટમ નથી. મહેમાન જે આવ્યા હોય ને એને ખબર જ હોય આટલો ફળિયામાં કપા પીડ્યો છે ને માર્કેટમાં મૂકવાનો છે. આ નહીં સમજાય અત્યારે, હવાર સમજાય. જય શ્રી કૃષ્ણ ભોળાનાથ જય સ્વામિનારાયણ ને બાપુજી શીખવાડતા ને યાર, મહેમાન રામ રામ કરતા શીખવાડતા. અને અત્યારનું સિંટુડું આમથી હળુકનારું આવે, હળુકનારાને રૂમમાં ગરી દે, નહીં સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કાંઈ લેવા દે, આમથી આવે ને આમથી વ્યુ જાય, જેને ફોનમાં ઊંધોડું ઘીર્યું હોય એમ, કાંઈ લેવા કાંઈ દેવા. તમે જોવો તો આ રાયડું એટલે નાખવી પડે છે ને. કેવું થઈ ગયું અત્યારનું છોકરું નિશાળે જાય તો આપણને વાલું કેટલું લાગે. 5,000 રૂપિયાનું એને સ્કૂલ બેગ ના અંતે એવું લગભગ 12-13,000નું છોકરું હોય. અમે નિહાળે જતા ને મારો રામ ભલું કરે, કાંઈ નબળે ખાખી સડી, ધોળો શર્ટ, લાલ પીલી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી, નવરી વધ ભણવા જઈએ અમે. એમાં મંદિરના ઓટલા દાદા બેઠેલા તો 4 જણા ટીંગા ટોળી કરીને લઈ જતા હતા. રામામાં વળ ખાતો તો ટીંગા ટોળી કરે. બાપા કે આ ભાઈ રૂવાને એમ ન ભણાય, એમ ન ઢવડોમાં એને મૂકી દો, એ એમ ન ભણાય. ટીકાય ટીંગા ટોળી કરીને થોડો નિહાળા લે, મૂકી દે. તે ઓલા જે 4 જણા પકડા હતા ને એને કીધું આ મારો માસ્તર છે, 3 દિવસથી એ નથી આવતો એટલે લઈ જઈશ અમે. હાલો અમને અભ્યાસ આપો એ કેમ. નિહાળ્યું તો એવી જ હતી ને, સાત્વિક નિહાળ્યું ગામડાની. એમાં અમે જ્યારે અમે નિહાળે ભણતા ને તો એ ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું, એટલે એક સાહેબ આ રૂમમાં આવી ગયા, એક સાહેબ આ રૂમમાં આવી ગયા ને એક સાહેબ અમારા રૂમમાં આવ્યા. અમે બધા 48 જણાનો સ્ટાફ હતો, હું છેલ્લી બેન્ચે હું હતો, સીધી સ્પોટ વાત. એટલે આવી રીતે અમે બે હતા. સાહેબોએ કીધું છોકરાઓ અમે ગાંધીનગરથી આવેલા છીએ ને તમારા શિક્ષકો કઈ રીતે શિક્ષણ આપે છે અમારે તપાસવું છે, એટલે સવાલના જવાબ થશે. એટલે બધા છોકરા કે હા સારું. તો ઊભો કર્યો, કાંઈ ઊભો થા, બોલ તારું નામ શું? મારું નામ ગભો. અચ્છા તો ગભા શિવનું ધનુષ કોણે ભાંગ્યું? હું કાલ નહોતો આવ્યો હો સાહેબ, મને નથી ખબર. તને નથી ખબર? નહીં. 2000 બીજાને ઊભો કર્યો. આની જેવો બિચારો હાવ ભોળો માણા, ગરભોળો માણા તેને કે ભાઈ કરો ને ત્યાં રોવા મળે એવો. તો સાહેબે પૂછ્યું એ શિવનું ધનુષ કોણે ભાંગ્યું? નથી ખબર. સાહેબ જોઈને કહે કે 2000 મારો દીકરો 2000. માસ્તર સાહેબ ને કીધું શું કરો છો, છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું, શું કરો છો તમે? સાહેબ એવા ભાઈ જો સાહેબ અમે 40 વર્ષ ગામડામાં નોકરી કરી, આ છોકરાઓ મારી પાસે ભણ્યા ને બાપાએ મારી પાસે ભણ્યા, એકે બાપાએ ભાંગતો વાળા સાંભળતો જ નહોતા. આ એના છોકરા છે બધા, હુવાળા દીકરા છે બધા, ઘરના દીકરા છે આ બધા. લગભગ કે તમને વ્યામ છે તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? ખબર હોત મારે તમને કહેવા વાંધો હોય હું.
હા એટલે શાળે વર્ષ સુધી પછી એમ અવાજ ધીમો પડી ગયો હોય ને પછી હેડમાસ્ટર પાસે આવ્યા. હેડમાસ્ટરને કીધું શું કરો છો તમે? વિદ્યાર્થીઓને નથી ખબર, વર્ગ શિક્ષકોને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, શું કરો છો તમે? તો હેડમાસ્ટરે તમને કોઈ બુધાલાલ ચડાવેલા એમ. હું તો વિચાર કરું છું. શું વિચાર કરો? વિચાર એ કરું છું કે અમારું ગામ નાનું, નિહાલ નાની અને શિવનું ધનુષ અહીં લાવ્યું કોણ? અમને નથી ખબર. ખોબા જેવડા ગામમાં તમને ગાંધીનગર ખબર પડી ગઈ. હારું એ રોયા રહ્યું. એમાંય મગજ સટકાવીને સરપંચ પાસે ગયા. શું કરો છો? કોઈને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું. તો સરપંચ ઢીલો પડી ગયો. સર હજી તાજે તાજો સરપંચ થયો છું, હજી એક પણ ગ્રાન્ટ મારા હાથમાં નથી આવી. પ્લીઝ આ 5000 ખીચામાં નાખો. આ હેના છે? શિવનું ધનુષ જેણે ભાંગ્યું એનું. ગાંધીનગર નો લઈ જતા, કેમ કે એક તો અમારા ગામમાં કોઈ દીકરીઓ દેતા નથી ને એમાંય પેપરમાં સર્જ્યા. મહેરબાની કરો બીજા 5000 લેતા જાઓ. આ હેના? તો કે શિવ ધનુષના કટકા મળે તો મને આપજો, મારી વાડીએ દાટી આવું, પણ મારા ગામનું નામ ખરાબ નહીં થવા દો. એમાં એક એ તાજે તાજો સરપંચ થયો છે ને તો એક બેનના ઘરવાળા ધામમાં ગયા છે. તે બેનનો ઓલો પાત હતો કે મને હવે એકલી મૂકીને કેમ ચાલ્યા ગયા છોકરા. આમાં શિવરન નહીં વગાડો, હાલો કંઈક નવું દે ને તમને મજા આવે. જો કદાચ ન કરે મોઢું તો એનું જ છે. ચાલુ કરી ભાઈ. આ બેનનો ઓલો પાત છે, દાંત કાઢતા નહીં કોઈ. હરામ રોજ કદી દાંત કાઢ મારા. એ બેન રોતા હતા, તમે મને એકલી મૂકીને કેમ ચાલે કે છોકરાઓનું શું થશે, કઈ રીતે મોટા કરવાને. તો સરપંચ ને ઉપસરપંચ ને આખું ગામ ને બધા ઉભેલું. તો સરપંચ એમ ઢીલા પડી, બેન બેન ચિંતા કરીમાં, બેન બેન તારો ભાઈ બેઠો છે, ચિંતા કરીમાં. દીકરા દીકરીઓને હું ભણાવી દઈશ, નોકરીએ ચડાવી દઈશ, લગ્ન પ્રસંગ વગાડીને વાંધો ને તમ તાર. બસ હા બસ એમ. તમને કોઈક રોતું હોય તમને દાંત કે ના આવે? બેન ચિંતા કરીમાં, હું તારો ભાઈ બેઠો છું, દીકરા દીકરીને મોટા કરી દઈશ, બેન નોકરીએ ચડાવી દઈશ, લગ્ન પણ કરાવી દઈશ, બેન ચિંતા કરીમાં, તારો ભાઈ બેઠો છે. એ બેન એ વિષય ઉપર મૂકીને બીજા વિષય ઉપર, પણ એનો કઈ વાંધો નથી. મને એને પ્રોમિસ આપેલું. શું પ્રોમિસ આપ્યું તું બેન? એ મને કીધું તું તને 4 ધામની યાત્રામાં લઈ જાય. મને 4 ધામની યાત્રામાં કોણ લઈ જશે? સરપંચે કીધું કે બેન ચાલુ રાખ બાપ, બેન ચિંતા કરીમાં, તારો ભાઈ બેઠો છે, આપણે બેન ભાઈ બે જાવું અને 4 ધામની યાત્રા કરીને ભાઈ બેન નાઈને પાછા આવતા રહ્યો. બેન ચિંતા કરીમાં, તારો ભાઈ બેઠો છે. બેન એ વિષય મૂકીને બીજા વિષય ઉપર, એનું કાંઈ મને વાંધો નથી ભાઈ, તમે એટલું કીધું તો મને હિંમત છે, મને હિંમત આવી. પણ આ 40 લાખનું દેણું કરતો કે એનું શું કરવું મારે? ત્યાં તો સરપંચ ઉભા છે કે ભાઈ આખું ગામ બેઠો, કોક તો બોલો ભાઈ, કઈ બધું હું કરી દઉં. હજી તો એકેય ગ્રાન્ટ હાથમાં નથી આવીને ભાઈ. બોલ એકાદો તો બોલો કોક યાર. તું 50 વીઘા બોલો, બોલ ને કઈક. તું ખાટા થઈ ગયા સરપંચ. આમ થોડું હોય હા હોય કે કઈ કેવા માહોલ એમ તો ખરા. અમારો ગભો મારી પાસે મને કહે કે હાલને, એટલે હું બરોબર વ્હાઈટ ડ્રેસમાં બહાર નીકળો, આ લઈ હાલે છે ને એટલે લેતો જાઉં. અને બીજું કહી દો કે જો કંઈક વધારે સમય ઓલો થતો હોય તો મને ચિઠ્ઠી મોકલાઈ દેજો, કેમ કે હું ચોથા ગેરવાળો માણસ, મને બીજી લાંબી ભાન જ દે. એ તમને મજા કરે. તમે દાંત કાઢતા હોય ને, તમને નહીં માનો, તમે બધા આમ દાંત કાઢો તો મને શું ફીલ થાય ખબર? હું ભગવાનને પ્રાર્થના કરું, કદાચ કાલ પરમદી યમરાજા તેડવા આવતા ને તો હજી એકાદી વરદી રેવા દે ને, બધા દાંત કાઢવીને નીકળી જાય ને પછી ઉપાધિ નહીં. સમજ્યા? મારી વાંહે કૂતરું હોક પાળવું જોઈએ, બસ એટલું જીવું, બીજું કઈ નહીં. એ રોટલો ન ખાવો જોઈએ, કંટાળો ગયો. એટલે હું વ્હાઈટ ડ્રેસમાં બહાર નીકળો ને તો ગભો મારી પાસે મને કહે કઈ બાજુ? મેં કીધું કે કાંઈને જવું. કાંઈ એટલે મેં કીધું ખરખરે જવું છું. બેહણું કે ને? મેં કીધું હા હું આવું. મેં પણ તું આય, પણ તારે અહીંયા બોલવાનું કાંઈ નથી, એમને મારે અહીંયા બોલવું હું, અને કદાચ તમે વાતો કરતા હો તો હું બોલું ત્યાં તો વાત તો પતી ગઈ હોય.
મેં કીધું હારું હાલ બેસી જા. મેં બોલતો નહીં કે હારું. મેં બેહેરો ને ગયા ને દાદાને ફોટો હતો, ખોબો જાહેર નાખી. અરે પૂછતો હતો મેં શું હતું દાદાને કાંઈ નહોતું ભાઈ, કાંઈ નહોતું દાદાને. આવડો મોટો ઉત્સવ હતો બોટાદમાં, સતામૃત મહોત્સવમાં તમે બધા 3-4 દી સેવા કરવા ગયા હતા. દાદા કહે કે જાઓ છોકરાઓ, નિત્ય સ્વરૂપ સ્વામીએ બહુ સારું કર્યું અને તમને મજા આવશે, થોડુંક સેવાય કરજો, ખાઈ ન આવતા. કે કેમ લાગે ને કે અહીંયા પાણીની ખાંડની બોટલ પડી છે, પગમાં આવે કોકને મૂકી દે એવું કેતા. બહુ સમજુ મારા દાદા હતા. કાંઈ વાંધો ને થયું હું કાંઈ નહીં. અમે અહીંયા મહોત્સવમાં બધા ગયા, અમે તો શેણા વાવ્યા, થોડા ઘઉં વાવ્યા હતા. એટલે દાદા ને એમ કે છોકરાઓ 3-4 દી ગયા છે એટલે ને 1-2 નાકા વાળતો હું વાળી ગયા. ભાજપની સરકાર પાવર બહુ સારો આપે, પાછું બધી રીતનો પાવર એમ. પણ અમે 3 દી ઘેરે નહોતા ને એટલે ઓલી બત્તી ચાર્જિંગમાં નહોતી મૂકી ભાઈ. શાળાની રાત ને દાદાને એમ કે લઈને 2 નાકા વાળી આવું. બિચારા બોલી ચાર્જિંગમાં બત્તી નહોતી મૂકી ને એ લબક ઝબક થતી હતી ને એક દાદાની એક આંખે ફૂલું હતું. આ બાજુનું દેખાય. પરમદીત મને કહેતા હતા 3-4 દી પહેલા કે આખા ગામમાં કેમ દુકાનો બંધ છે? મેં ને એમ ફરીને આવો ને એટલે ખુલી જાય. ખુલ્લું હતું નહોતું દેખાતું. ઈ રાત્રે પાણી વાળવા જતી ને હું દેખાય ભાઈ. મેં કીધું પણ તમારે કેવું જોઈએ ને, કોઈના બાપનું મારો બાપ નો માને. કાંઈ વાંધો ને, જે થયું હું કાંઈ નહીં. વાડીએ ગયા, ખિસ્સામાંથી કૂચી કાઢી, તાળું ખોલ્યું, ટાટર ચડાવ્યું, નારણ ટાટર ચડ્યું અને હાથને મોટો નારણ કોગળો કુંડીમાં આવ્યો. હાલ્યા ગયા પાસેક નાકા વાળા ને ખબર નહીં લાઈટ ગઈ. બત્તી લબક ઝબક થતી હતી. દાદાને એમ કે લેમ્પ ઉડશે તેમ ઠપકારતા હતા, પણ એને ખબર નહોતી એ બત્તીને નહોતા ઠપકારતા, એના કાળને થપાટ મારતા હતા, કાળને થપાટ મારતા હતા. ધીમું ધીમું બેટા આ દુખે હો. ડગલા માંડતા માંડતા દાદા ટાટર ચડાવવા જાય. હિતેશભાઈ દાદાને ખબર ન રહી. અમારે 100 ફૂટનો કૂવો ને કાંઠા વગરનો કૂવો, બત્તી ઠરી ગઈ. દાદાને ખબર ન રહી, પગ લપસી ગયો કૂવામાં, દાદા કૂવામાં પડી ગયા અને બત્તી કાંઠે પડી રહી. ગભો બોલ્યો, કેટલા ફૂટ કૂવો છે ભાઈ? 100 ફૂટ કૂવો ભાઈ, અમારે 100 ફૂટ કૂવો. 100 ફૂટ કૂવો? તો કે હા ભાઈ, તો તમારા આ બાજુ તળ બહુ ઊંડા હો, બહુ ઊંડા. કેટલા ફૂટ પાણી પીડ્યું? 70 ફૂટ પાણી. તો પાણી સારું કહેવાય. તળિયે વીએ ગયા હતા દાદા? તળિયે? હા ભાઈ, છેલ્લે તળિયે વીએ ગયા હતા. તો પગ લપસી ગયો તો લપસ્યા પછી દાદા કૂવામાં ગમ કરતા ગયા છે ને. ન્યા બોલાય ગમે કરતા ગયા છે. બરાબર, હા બોલું કે હું કરો. મને ક્યાં ગયા સ્વામી? નાના સ્વામી હતા નહીં, એમને મને કીધું હતું. મેં કીધું એ પાછું મેં મહવા જોક્સ લીધો તો મેં હવે નથી લેવો. મને કે આંકો આંકો એ કે આંકો. એમાં શું છે, આજની પેઢીઓ રહી ને, આજની પેઢીઓને કહો કે ગમે એટલી ટેકનો. હમણાં સ્વામી એક ભાઈની ઘરે ગયો, મને કે હિતેશભાઈ તમે આવો ને આ બાજુ, તો અમારે ઘરે આવજો. એટલે હું વળી નીકળો, 6.5 કરોડનો બંગલો બનાવ્યો. અને હું કાંઈકને માટે કહું, દેશી નળિયા જેવી મજા નથી આવતી હજી. મને નથી આવતી એટલે હું તમને કહું. કેમ કે ગીર, ગામડું, ગાય અને ખેતી આ સાચવવાની જવાબદારી આપણા બધાની છે. એટલે 5-5.5 કરોડના બંગલા કેમ? એટલે આમ કરે, હાય સરી કંઈક બોલ્યો, શ્રી. હા, મને નહોતું સારું કીધું. હાય શ્રી એવું કંઈક કીધું. ઓન ધ લાઇટ થઈ. હાય શ્રી ઓન ધ ટીવી ચાલુ થઈ. હળો ગજબનું. આના કેટલા ખર્ચા ભાઈ? એ કે 8-9 લાખ રૂપિયાની સિસ્ટમ આવે. મેં 9 લાખ રૂપિયાની સિસ્ટમ આવે કે હવે એઆઈનો જમાનો આવી ગયો ને, તમે ગમે ત્યાં આવો ને એકાદી કદાચ લાઇટ ચાલુ રહી ગઈ હોય તો તમને મોબાઈલના સ્ક્રીન ઉપર બતાવે કે થઈ ગયું. મેં બહુ સારું કહેવાય. તો મેં કીધું તમે 5 જણા જમવા બેઠા હો અને બીજા 4 જણા મહેમાન આવે તો તારી હાય શ્રી એમ કે તો સીધી ભાખરીનો લોટ બાંધવા મળે. સેવ ટમેટાનું શાક થાય,
એ કે એવું ન થાય. રાત્રે 3 વાગે આવે તો તને પૂછે ખરી કે તમારે પાણી પીવું છે કે શા પીવો છે, એવું પૂછે કે ન પૂછે? મેં તો તમારા માવતર ક્યાં? એ તો કે ઈ ગામડે છે ને. મેં તો ગાંડા બાને લઈએ 3 વાગે પૂછશે ખાધું કે નથી ખાધું. આ 9 લાખ રૂપિયાનો આમાં ખર્ચો ન કરાય. બાને ખાલી એકાદી ખુરશી લઈ લેની અને 10,000 વાળો માણા રાખ દે, એકવે રાખે, એમાં શું હોય? આમાં શ્રી ચાલુ થઈ ગયું જો ફોનમાં થાય ને હાય શ્રી. ફોન તો ફોન છો બાપ, મારું રામ ભલું કરે. આ જે દીના ફોન આયા નહોતા ને તે દિવસના દાંપત્ય જીવન બધાના ઉજળા બહુ હતા. જોયા વગરના લગ્ન કર્યા છતાંય દાંપત્ય જીવનની વેલિડિટી હો વરાની હો. અને અત્યારે મારો રામ ભલું કરે, જોઈને લગ્ન થાય વેલિડિટી નામે કાંઈ નહીં. 500નો પુરાવો 3 મહિના હાલે. જીઓ ઉપર વી ગયું ને એ એક જોયા જેવું નહીં. સમજાય ને બધું અત્યારે નો જ સમજાય ને, સમય એવો છે. એટલે કહેવાનો મારો ભાવ કે આપણા બાપ દાદાએ જે હાંચવી રાખ્યું હતું ને એની ઝલકો 2-4 બતાવીને હજી મારે દાંત કઢાવવા છે. ત્યારે હમણાં કથામાં ગયો તો ત્યાં બોલતા હતા ભગવાન પરમેશાન ભક્તિ વિચાર પ્રારબ્ધમ કર્મ ભોજમાન સમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધાય આંગળા ઉષા કર્યા. 2 જણા મારી પાસે આમ કરીને બેઠા હતા. મેં તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે ભાઈ, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી કાઢો નહીં કે આવ્યા હતા કથા સાંભળવાની શું થવા બેહરા કે પટેલ માણા ઘટે પણ તમારો એવા ટૂંકામાં અમે શું કરીએ ભાઈ? તમે આમ શું કામ કરો છો એમ? એમાં મહાનગરની નવરાત્રી હોય ને બાપજી, મહાનગરની નવરાત્રી અને ગામડાની નવરાત્રીને મને એક ફરમાઈશ એટલે ફરીથી લઈ લો. નકર મને એનું હું બોલું તો મને એમ ગિલ્ટ ફીલ થાય કે આપણે હું આને નવું કેમ નથી દેતા. પણ આપણને સામેથી એમ કે એ તો લેજો જ, કેમ કે એમાં મજા આવે છે. શું કામ મજા આવે છે? કેમ કે આપણા બાપનું છે. એટલે મહાનગરની નવરાત્રીમાં હાથ જોડીને પ્રાર્થના કરું નવરાત્રીના મારા વહાલા સ્વજનો, મારા મિત્રોને પણ કે આયોજન કરો ને નવરાત્રીનું, તો ઓલો જે તમે બોર્ડ મૂકો છો ને કે ફલાણા વ્યક્તિઓ અંદર આવવું નહીં, તો 2 હાથ જોડીને પગે લાગીને કહું કે એક બોર્ડ હોત મોકો કે ચુંદડી વગર નવરાત્રીમાં આવવું નહીં. કેમ કે 150 રૂપિયાનો દુપટ્ટો કાઢી નાખ્યો છો એટલે આટલા બધા કદાચ હું એમ કહું ગુનાઓ વધતા જતા હશે. હું મારું એકનું નથી કહેતો, એક દીકરીનો બાપ છું હું, એટલે હું કહી શકું કે એ દુપટ્ટાની કિંમત જાણવી હોય ને તો એક દીકરીના બાપને પૂછવું પડે કે આ દુપટ્ટાની કિંમત શું છે. 3 ફૂટનો અગરબત્તીનો 3 ફૂટનો ફોટો રાખીને બધી માતાજીઓને તેડાવે અને પછી મહાનગરમાં ગરબા ચડાવે. કેવા ગરબા? અખિયા મિલાઓ કભી અખિયા ચુરાઓ ક્યા તૂને કિયા જાદુ, અખિયા મિલાઓ કભી અખિયા ચુરાઓ ક્યા તૂને કિયા જાદુ, कभी घबराओ कभी गले लग जाओ मुझे खुद नहीं काबू हूँ बिना पायल के ही बजे बिना पायल के ही बધી માતાજીઓ કે આપણે આઈ નથી રહેવો તો ક્યાં જાવ? કે હાલો ગામડામાં જઈ. કેમ? તો કે ત્યાં હજી 70-75 વર્ષની માડી 70-75 વર્ષનો દાદો હોય છે ને, ભલે આની જેમ આપણને ચોકલેટો કાજુ કતરી નો મુખે તો કાંઈ નહીં, ખાલી 1 મુઠ્ઠી તલ ને 1 મુઠ્ઠી ખાંડ હશે ને તો એ સપન ભોગ જેવું લાગશે. આ ગામડાના પ્રસાદોની વાત કરું છું. અહીં કા દાદા રામજી દાદા 20 વર્ષથી માંડીને 25 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને માતાજીને રાજી કરતી ગરબે રમતી હોય ને, માથે ઓઢણું માથે ચુંદડી ઓઢાડી દીધે, પીનું ભરાઈ દે. હું કામ? કે દીકરી ગરબે રમતી હોય ને તો ચુંદડી નીચે ન પડવી જોઈએ. અને એને જ હાંચવી રાખ્યું છે ને. 20 વર્ષનો છોકરો કદાચ એની ઉપર નજર ન નાખી શકે. જોગમાયાનું સ્વરૂપ લાગતી હતી. ટૂંકી ભાષામાં કહી દઉં કે ચોકલેટ હોય ને, ચોકલેટ ઉપરનો કાગળિયો ન હોય ને ત્યાં સુધી કીડી મકોડા ચડતા નથી, એને ખાઈ ન જાય. પણ જેવો તમે કાગળિયો કાઢી નાખો ને ફેંકી નાખો, કીડીયું બહુ થાય. સમજાય ને વંદન? અને બહુ એમ હોય ને કે ફેશનમાં, તો ફેશનમાં આગળ આપણે નથી, જાનવરો છે. સમજાય ને વંદન? એટલે જે છે ને આપણા બાપનું છે ને, આપણે ભારતીય સંસ્કૃતિનું સાચવી રાખવાની જવાબદારી મારી ને તમારી છે. કે સંતોએ ખરો ખાઈ ઠેકો લઈ લીધો કે તમે પેલા ભાઈ તમે કરો આ બધું. મોદી સાહેબ પાસેથી શીખવા જેવું. શું શીખવા જેવું? અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર ઓલો જાપાનનો વડાપ્રધાન આવ્યો હતો ને, એને કઢી ખીચડી ખવડાવ્યા અને એને સન્માનમાં ભગવદ્ ગીતાજી આપ્યું. પછી 2 લાખ કરોડની લોન લીધી. એટલે ઓલાને એમ કે 2 લાખ કરોડના દસ્તાવેજ છે. એને Z+ સિક્યુરિટીમાં ભગવદ્ ગીતાજી અહીંયા જાપાન પોકારતી કે આને પહેલા લઈ જાઓ પછી હું આવેલો આવે. 5 વર્ષ 25 વર્ષ 30 વર્ષ ન કરે નારાયણ ભલું કરે ભગવાન. કદાચ જાપાનનો વડાપ્રધાન તેથી જીવતો હોય છે, એકાદો હપ્તો ચૂકી જાય, કદાચ હુકમભાઈ ન ચૂકી, આપણે વરહ કેટલા મોડા થાય સમજો ને બાપા, વરસાદ નો આ છે તે છે વગેરે વગેરે, એકાદો હપ્તો 2 હપ્તા ચૂકી ગયા હોય. એટલે જાપાનનો વડાપ્રધાન એમ કહે કે ભારત હપ્તા ચૂકે છે 1-2,
જોકે ચૂકે જ નહીં, કેમ કે આ સોનાની ચીડિયા છે ને થવાનું નથી. હજી તો મહાસત્તાએ જવાનું જ મારા બાપ આપણે બધાને. આ તો ખાલી કેવા ખાતર કહું છું. એ કદાચ 2 હપ્તા ચૂકી ગયા ને એટલે જાપાનના વડાપ્રધાન એમ કે લાવો તો એટલે ભારતના દસ્તાવેજ લાવો તો એટલે ભગવદ્ ગીતાજી આપશે. એને એમ કે આ દસ્તાવેજો છે. એટલે પહેલું પાનું ખોલશે ને પહેલે જ પાને લખેલું હોય છે, શું લઈને આવ્યા હતા, શું લઈને જાઓ, આજ તારું છે કાલ બીજાનું હોય છે, કોને હાટુથી રો છો ભાઈ. એટલે સીતારામ એમ સમજા. 20 વર્ષનો દીકરો એ દીકરીઓ ગરબે રમતી નજર ન નાખી શકે. એટલે આ છેલ્લી વાત લઈને મારી વાણીને વિરામ આપ્યું. એટલે કેવા હાવ દેશી ગરબા મારે સફર કરાય. જો સમય હોય અને મજા આવતી હોય તો ખાલી એક તાળીનો તાલ મને હાથે આપજો. એ માતું કાળીને કૈયાણી મોરી માત, જ્યાં જોવું ત્યાં જોગ માયા. આ ભટ્ટ સાઉન્ડ, આ ભટ્ટ સાઉન્ડ. એ માતું કાળીને કૈયાણી મોરી માત, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એ માતને ચારે ધૂળમાં જાણી મોરી માત, જ્યાં જોવું ત્યાં જોગ એમાંય બધી માતાજીઓ આવી હોય. તમને ને મને બધાને ખબર હશે કે સવારમાં આપણે શ્રીજી મહારાજ આમાં આપણે કીર્તનો ગાઈએ ને એટલે આપણને સહેજ એવા મોજા આવે, આમ રૂવાડા ઊભા થઈ જાય. એટલે સમજી લેવાનું ઈશ્વરની સાક્ષાત્કાર થઈ ગયો. બધી માતાજીઓ જે વર્ષોથી કીર્તનો ગાતા હોય ને વર્ષોથી ગરબા ગાતા હોય ને ગામના વડીલો, એને ખબર પડી જાય કે દેવી શક્તિ આવી ગઈ છે ને ગરબા ફેરવી નાખે. કેવી રીતના? સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે. એક કડી એટલા માટે લઉં છું, મારે 2 જ મિનિટ વીતી છે અને એમાં એકાદું વાદળું વરહતું જાતું હોય ને, કદાચ અહીંયા વડીલો બેઠા હશે, સંતો, તમને ખબર હશે કે જ્યારે રાસ લેતા હોય ને, રાસોત્સવ હોય અને એમાં એકાદો જરીક આમ જળફરાટ આવે તો આમોના મોજના તોરા તૂટે. ત્યાં તો વડીલો આમ કીર્તનો ફેરવી નાખે. એ વાયા ને વાદળિયું મર્યા, એ વાયા ને વાદળિયું જનમંગલ સ્ત્રોતના પાઠ કરો, શિવ રુદ્રીના પાઠ કરો, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો. નકરા ગમ્માન ના પડ્યો હાવ મગજ શાંત નો રહે. નારાયણ સ્વામી કાનદાસ બાપુના હારા ભજન સાંભળો, પ્રભાતિયા સાંભળો, તમે જાદુ બાપા ગઢડા વાળાને સાંભળો, અમારા ચલાળાના કાંજી બુટા બારોટ ને સાંભળો. તો ભોહાય ભારતમાં નામ હાસું હરઠિયો પણ આપણી પાસે હતું. આને હાચવી રાખો મારા બાપ. ક્યાંય તમારું મગજ શાંત ન થાય ને તો ક્યારેક છે ને કીર્તનો સાંભળો. હું તો ક્યારેક સાંભળું દેશી કીર્તનો સાંભળો, વૈષ્ણવ સંપ્રદાયના કીર્તનો સાંભળો. ભલે મને સમજાય નહીં પણ એમાં રાગ રાગીણી કેવા સરસ આવે. એ પાડાવે પ્રીતા કરું છું પેલી રે વાલે મારે યા ભરાવન માં